ખરેખર ચૈતન્ય મહાપ્રભુ એમ કહી રહ્યા છે, કોઈ હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ ખાલી એકવાર કોઈ સાંભળશે ને, કોઈના કાનમાં પડશે ને, તો પણ એ 10,000 વર્ષમાં તો ચોક્કસ ભગવત ધામ જશે. એટલો બધો હરે કૃષ્ણ મહામંત્રનો પ્રભાવ છે, એટલે જ એને મહામંત્ર કીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપશો ને, જયંત પટેલ પ્રભુજી, સિંહ પ્રભુજી, ચેતના માતાજી, દીનાબેન માતાજી, હરે કૃષ્ણ માતાજી, હરિસુંદરદાસ પ્રભુજી, હરે કૃષ્ણ. અવાજ ઉપરથી ખબર પડી જાય છે પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ગુપ્તા માતાજી, બરાબર ને? ગુપ્તા માતાજી નામ ભૂલી ગઈ. હરે કૃષ્ણ. તેજલ માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મંદિર ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં. આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. બધા L2 માં આવી ગયા છે, બરાબર છે. લેવલ 2 માં આપણે આજે બહુ સરસ અધ્યાય છે, દિવ્ય જ્ઞાન. અને આ અધ્યાય જો શરૂઆત આમ જોવા જઈએ તો કર્મયોગના તબક્કા છે, આપણે ચાલી રહ્યા છે, પણ વચ્ચે દિવ્ય જ્ઞાન આવી ગયું, એ આપણે કેમ આવી ગયું. અને આ દિવ્ય જ્ઞાન ભગવાને આપણને પહેલા આપી દીધું કે જેના કારણે આપણે સારી રીતે કર્મ કરી શકીએ, બરાબર. એટલા માટે આવતીકાલે જે દિવ્ય જ્ઞાન સાથેનો જે કર્મયોગ આવશે, તો એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એના માટે આજનો અધ્યાય છે. બહુ જ બહુ જ બહુ જ સુંદર અને ઇન્ટરેસ્ટિંગ, બહુ જ આમ જેને કહેવાય ને કે મજા પડે. આમ જેને કાંઈ ન ખબર પડતી હોય ને, એ પણ જો પહેલી વાર જો ક્લાસ કરે ને, તો એને પણ આ અધ્યાયમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડશે. એટલો સરસ અધ્યાય છે, બરાબર છે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને પહેલા મંગલાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय. जगत कृष्ण प्रभुपाद की जय. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे राम. हरे कृष्णा. खूब स्वागत છે આપ સૌનું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આવાજ ધીમો આવે છે? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હા માતાજી, થોડો ધીમો આવે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પાયલબા માતાજી, સુમિત્રા માતાજી, હરે કૃષ્ણ. અશ્વિન પ્રભુજી, આપણે હરે કૃષ્ણ. યસ પ્રિયા માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દેવ્યાની માતાજી, હરે કૃષ્ણ.
હવે કૃષ્ણ. હરે કૃષ્ણ. રીના માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજે માતાજી. આપણે દિવ્ય જ્ઞાન લેવાનું છે. તો દિવ્ય જ્ઞાન કેમ ચાલુ થયું? તો એના માટે આપણે ગઈકાલના અધ્યાયમાં અર્જુનજીએ વચ્ચે પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર? શું પ્રશ્ન વચ્ચે ભગવાન કર્મયોગ વિશે જ્ઞાન આપી રહ્યા હતા અને અર્જુનજી વચ્ચે કયો પ્રશ્ન કરે છે? કાલે ભગવાનને વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે, વચ્ચે ભગવાનને રોકી દે છે. શું કે છે અર્જુનજી? ગઈકાલે આપણે કર્મયોગ શીખ્યા ને, તો ભગવાન જે જ્ઞાન આપતા હતા કર્મ વિશે, અને અર્જુનજી વચ્ચે પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન પૂછ્યો વચ્ચે અર્જુનજીએ? हाँ, ना चाहता हुआ होवा छતાં પણ માણસ કેમ પાપ કર્મમાં પડે છે? યસ, બહુ સરસ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. તો ભગવાન કયું જ્ઞાન આપતા હતા આપણને યાદ છે? કાલે ભગવાન આપણને કાલનું અધ્યાયનું નામ શું હતું? બહુ સરસ અધ્યાય. આપણે ખબર છે, આપણે બધાને ગમતો અધ્યાય છે કે ભગવાન આપણને કર્મયોગ. સમજાવે છે કર્મયોગ. કર્મયોગ માતાજી. કર્મયોગ વિશે, બરાબર? તો ભગવાન કર્મ વિશે સમજાવતા હતા, બરાબર, કે કઈ રીતે આપણે કર્મ કરવું જોઈએ, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે કયું નિયત કર્તવ્ય કર્મ છે, બરાબર, અને એ નિયત કર્તવ્ય કર્મ આપણે કરવું જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ એક પણ ક્ષણ કર્મ કર્યા પર રહી શકતો નથી. ભગવાન આ બધું આપણને જ્ઞાન આપતા હતા. અને વચ્ચે અર્જુનજી પૂછી લીધું કે ભગવાન તમે કર્મ વિશે પહોંચો તો ખરા, કે આવું કર્મ કરવું જોઈએ, વધારે સારું કર્મ કયું છે, ભગવાન એ પણ સમજાવ્યું. છતાં પણ આપણે એવા કેમ કર્મ થઈ જાય છે કે પાપ કર્મ થઈ જાય છે, કે નથી કરવા છતાં? તો ભગવાન પછી આપણને શું સમજાવે છે? એનું કારણ ભગવાન શું કે છે? પાપ કેમ થઈ જાય છે આપણાથી? નથી કરવું છતાં પણ પાપ કેમ થઈ જાય છે? રજોગુણથી ઉત્પન્ન આપણે થયેલો પ્રકૃતિના કામ. ગુણો હેઠળ બંધાયેલા છે એટલા માટે. યસ, અને એનું કારણ છે રજોગુણથી ઉત્પન્ન થતો કામ, બરાબર, કે આપણી ઈચ્છા. અને આપણે એના વિશે ઘણી ચર્ચા કરી હતી કાલે, કે કઈ રીતે ઈચ્છા છે એની પર કંટ્રોલ કરી શકતા નથી. અને એના કારણે છે કે આપણે જે કર્મ કરવું છે એ કર્મ કરતા કરતા આપણે એ કર્મ અટકી જાય છે. સારા કર્મ કરતા હોય છતાં પણ આપણાથી ખરાબ કર્મ થઈ જાય છે, બરાબર. એ રીતે ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું. અને પછી હવે ભગવાન છે એ ભગવાન આજે દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે. શું કામ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે? કે અર્જુનજીને જે આ પ્રશ્ન થઈ રહ્યો છે, બરાબર, કે કેમ આ કામ છે, કઈ રીતે, ભગવાન એ તો સમજાયું કે કામ ક્યાં રહે છે, કામની માત્રા કેટલી હોય, બરાબર. અને જો આ કામને આપણે કંટ્રોલ કરવો હોય તો ભગવાને શું કીધું કાલે? છેલ્લે ભગવાને શું કીધું? કઈ રીતે આપણે કામરૂપી શત્રુને કઈ રીતે જીતી શકાય છે? બુદ્ધિ વડે મનને કંટ્રોલ કરીને ઇન્દ્રિયો ઉપર લગામ ખેંચવાની. જી, પેલું 5 ઘોડાવાળું દ્રશ્ય યાદ રાખવાનું, ચિત્ર, હા, બરાબર, ચેરિયટ. કે છેલ્લે કોણ છે ઉપર? સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો કે આત્મા, બરાબર ને? તો કે ટાર્ગેટ કોને કરવાનું છે? આત્માને. તો આત્માને ટાર્ગેટ કરવા માટે એ દિવ્ય જ્ઞાન લેવું જરૂરી છે, બરાબર. હવે આપણને ધીમે ધીમે આપણે આત્મ સાક્ષાત્કાર કોને કહેવાય એ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ, બરાબર. તો એટલા માટે કર્મ નું જે જ્ઞાન છે આપણે પ્રાપ્ત કરતા કરતા વચ્ચે દિવ્ય જ્ઞાન લઈ રહીએ છીએ. ભગવાન આપણને આપે છે દિવ્ય જ્ઞાન. અને પછી આપણે આવતી જે બીજો નેક્સ્ટ અધ્યાય આવશે એ આ જ્ઞાન જે એનો ઉપયોગ કરી અને કઈ રીતે કર્મ કરવાનું છે. તો ફરીથી કર્મયોગ આપણે લેશું. તો આજનો અધ્યાય બહુ સરસ છે, બરાબર. આપણે ગઈકાલે આ વસ્તુ ચર્ચા કરી લીધી, કઈ રીતે અર્જુનજીનો પ્રશ્ન હતા, બરાબર. તો આજે આપણે અધ્યાય 4 લેવાનો છે. તો એની અંદર શરૂઆત છે 1 થી 10 શ્લોક છે એ ભગવાન વિશે આપણે સમજવાનું છે. એક તો ભગવાન વિશે, અને આપણે બીજું વિશેષ છે ભગવદ્ ગીતાનો ઇતિહાસ. આપણે બધા ઇતિહાસ બહુ ગમતા હોય છે. મહાભારત, આપણે રામાયણ આપણને કેમ ગમે છે? કારણ કે ઇતિહાસ અને જે પુરાણ છે, બરાબર, એ વસ્તુ જેને કહેવાય કે એક આપણને જ્ઞાન તો આપે છે, પણ કઈ રીતે જ્ઞાન આપે છે? ઇતિહાસ આપણને હિસ્ટોરિકલ, એમ એટલે કથા દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય ને એ આપણને જલ્દી યાદ રહે છે, બરાબર. એટલે આપણને ઇતિહાસ આપણને બધાને બહુ ગમતો હોય છે. તો આજે આપણે ભગવદ્ ગીતાનો ઇતિહાસ, ભગવાનનો ઇતિહાસ બધું આપણે આજે લેશું, બરાબર. ને એના કારણે જ આજે અધ્યાય છે આજે ખૂબ સુંદર, અને જેને કહેવાય ને કે આમ આમ ફ્રેમ કરી લઈએ ને, કે જ્યારે આપણે કોઈ વસ્તુ આપણે શણગારીએ તો કેવું સરસ લાગે, એના જેવો આજનો આજે અધ્યાય છે, બરાબર. તો સૌથી પહેલા ભગવાન જ્ઞાન આપી રહ્યા છે ગુણાતીત જ્ઞાન. તો
આપણને ખબર છે કે આપણે જે કોઈ વ્યક્તિ હોય, બરાબર, એ કોઈ વ્યક્તિ જ્યારે ગુણોને આધીન હોય તો એને ગુણાધીન કહેવાય. તો આપણે બધા ગુણાધીન છીએ. કેવા છીએ? કારણ કે આપણે ત્રણેય ગુણોને આધીન છીએ. ત્રણેય ગુણોથી ઉપર જયારે ઉઠી જઈએ આપણે, તો આપણે ગુણાતીત થઈ શકીએ. કોઈ પણ વ્યક્તિ ગુણાતીત થઈ શકે છે, પણ ગુણાધીશ થઈ શકતું નથી. ગુણાધીશ એક જ વ્યક્તિ છે. કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. આ આપણે યાદ રાખવાનું છે. તો ભગવાન ગુણાતીત પણ છે અને ગુણાધીશ પણ છે. લખવું હોય તો લખી લો. આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે: ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ. તો આપણે બધા ગુણોને આધીન છીએ. આપણે બધા ગુણોના પ્રભાવ હેઠળ રહી જઈએ છીએ. આપણે ગુણો પ્રમાણે કામ કરીએ છીએ. એટલા માટે આપણે ગુણાધીન કહેવાય. બરાબર? તો અહીંયા શ્રી ભગવાન ઉવાચ, બરાબર, ભગવાન બોલી રહ્યા છે. જ્યાં જ્યાં ભગવાન બોલે છે ત્યાં આપણે ભગવાન ઉવાચ જેમ આવે છે. બરાબર? હવે અહીંયા બહુ સરસ શ્લોક છે. ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવિપ્રાહ મનુર ઇક્ષ્વાકુ અબ્રવીત. હવે ભગવાન કહે છે કે મેં આ અવિનાશી જ્ઞાન, કેવું જ્ઞાન છે? પેલા તો અવિનાશી છે. એટલે સૌથી પહેલા એ યાદ રાખવાનું છે કે ગીતાનું જ્ઞાન આજનું કાલનું નથી. એ અવિનાશી છે, કે જેનો ક્યારેય નાશ થયો નથી. બરાબર? એ નાશ થઈ શકતો નથી. એ જ્ઞાન છે એ મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. તો સૂર્યદેવ છે એ સૂર્ય એક ગ્રહ છે. જેવી રીતે બ્રહ્માજી પણ એક પોસ્ટ છે. સૂર્ય, ચંદ્ર આ બધી એક પોસ્ટ છે. ઇન્દ્ર એક પોસ્ટ છે. ઇવન મનુ ભગવાન છે એ પણ એક પોસ્ટ છે. બરાબર? 14 મનુ છે તો 14 મનુના નામ અલગ અલગ છે. બરાબર? એવી રીતે જ્યારે સૂર્યદેવનું જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યારે બ્રહ્માંડનું નિર્માણ થાય છે, બરાબર, એ બ્રહ્માંડની અંદર આપણને ખબર છે કે સૌથી પહેલા મહાવિષ્ણુના રોમ છિદ્રમાંથી બધા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. આ તમને હવે કંઠસ્થ થઈ જવું જોઈએ. એ બ્રહ્માંડની અંદર ભગવાનનો પહેલો પુરુષ અવતાર છે કે મહાવિષ્ણુ. બીજો અવતાર છે ગર્ભોદક્ષ વિષ્ણુ. તો બ્રહ્માંડની અંદર ભગવાન પોતે બીજા પુરુષ અવતાર તરીકે પ્રવેશ કરે છે. એમના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માજી 14 લોકનું નિર્માણ કરે છે. બરાબર છે? અને આ 14 લોકનું જયારે નિર્માણ થાય છે પછી બધા સૂર્ય, ચંદ્ર, દેવ બધા આવે છે. બરાબર? તો એ રીતે એક બ્રહ્માંડના એક સૂર્ય અલગ, ને એક સૂર્ય છે એક પોસ્ટ છે અને એના રાજા અલગ અલગ હોય છે. અત્યારે એ રાજા છે વિવસ્વાન રાજા છે. બરાબર? તો એ ભગવાન કહે છે કે મેં સૌથી પહેલા આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું. પછી એ સૂર્યદેવ એટલે કે વિવસ્વાન રાજા છે એમણે માનવોના પિતા મનુને આપ્યું અને મનુએ એ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. તો ઇક્ષ્વાકુ કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે રાજા રામ છે, ભગવાન શ્રી રામ છે, એ ભગવાન શ્રી રામ એ ઇક્ષ્વાકુના વંશમાં ઉત્પન્ન થયા છે. એટલે ઇક્ષ્વાકુ છે એ ભગવાન જે શ્રી રામ છે, બરાબર, એમના પૂર્વજો છે. તો ભગવાન ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયા છે, તો એમને જન્મ લીધો છે. તો એ રીતે આ જ્ઞાન છે ભગવાન કે મેં આપ્યું હતું. પણ પછી શું થયું? તો કે પછી ભગવાન કહે છે એવું થયું છે કે કાળકારે શું થાય છે કે પરંપરામાં આ જ્ઞાન આવ્યું. બરાબર? એવમ પરંપરા પ્રાપ્તિ એવમ રાજસ્વ વિદુ. આ જ્ઞાન કેવી રીતે આવ્યું? કે ભગવાને સૂર્ય ભગવાનને આપ્યું. સૂર્ય ભગવાને કોને આપ્યું? તો કે માનવોના પિતા મનુને આપ્યું. મનુએ કોને આપ્યું? તો કે ઇક્ષ્વાકુને આપ્યું. ભગવાન પોતે કહે છે કે આ જ્ઞાન આ રીતે ગુરુ શિષ્ય પરંપરામાં પ્રાપ્ત થયું હતું. અને પેલા એ રાજાઓ જ જાણી શકતા હતા. કોઈ સામાન્ય વ્યક્તિ છે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નહોતા. રાજર્ષિ એટલે કે એવા રાજા કે જે લોકો ઋષિ જેવું લોકો જ્ઞાન ધરાવતા હતા અને ઋષિ જેવું કાર્ય કરતા હતા. એટલે રાજાઓ છે એ રાજાઓને કેમ જ્ઞાન મળતું હતું? કે રાજા આ જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી પ્રજાને ભગવત ધામ લઈ જઈ શકે. તો એટલા માટે આ જ્ઞાન ફક્ત ને ફક્ત રાજાઓને આપવામાં આવતું હતું. બરાબર? તો આપણે હવે નસીબદાર છીએ ને કે આપણે બધા રાજા તો છીએ નહીં. બરાબર? છતાં પણ આપણે બધા આ જ્ઞાન અત્યારે લઈ રહ્યા છીએ. હવે થયું શું? ભગવાન શું કહે છે કે સકાલે નેહ મહતા, કે કાળાંતરે યોગે નષ્ટ પરંતપ, કે કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ. હે અર્જુન, અર્જુન અહીંયા પરંતપ કહે છે. બરાબર?
કે અર્જુનને ભગવાન એમ કહે છે કે હે અર્જુન, આ જ્ઞાન પરંપરામાં આવ્યું ખરું, પણ ધીમે ધીમે આ લુપ્ત થઈ ગયું. તો અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે નો ડાઉટ કે ભગવદ ગીતા બધાના ઘરમાં છે, પણ જ્ઞાન મળતું નથી. ફક્ત કોઈ પણ પુસ્તક હોય એ ઘરમાં રાખવાથી જ્ઞાન મળે ખરું? એને આપણે વ્યવસ્થિત એનો અભ્યાસ કરવો પડે. એને ભગવાન કહે છે એ પ્રમાણે ગુરુ શિષ્ય પરંપરામાં આપણે પ્રાપ્ત કરવું પડે, તો જ પ્રાપ્ત થાય. તો હવે જો આપણે આ જ્ઞાન એમને વાંચીશું, ગુરુ શિષ્ય પરંપરામાં નહીં લઈએ, તો પછી આપણે આપણા બાળકોને આપવાના નથી, અને એ રીતે પરંપરા અત્યારે પણ તૂટી શકે છે. બરાબર? એવી રીતે આ પરંપરા પહેલા પણ તૂટી ગઈ, ભગવાન અહીંયા એમ કે છે. તો હવે અર્જુનજી પ્રશ્ન કરશે. અર્જુનજી શું કે છે? તો હવે પહેલા આપણે આ લેવલ 1 માં આપણે સમજી ગયા છીએ કે આપણા સનાતન ધર્મના મુખ્ય 4 સંપ્રદાય છે: બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર. આપણે આગળ પણ ભણી ગયા છીએ. બરાબર? કોને કોને યાદ છે કે બ્રહ્મ સંપ્રદાયમાં કોણ થઈ ગયું, શ્રી સંપ્રદાયમાં કોણ થઈ ગયા, રુદ્રમાં કોણ થયા અને કુમારમાં કોણ આચાર્ય થઈ ગયા? કોઈને ખબર છે? આપણે લેવલ 1 માં આ વાત થઈ ગઈ છે. કોઈને ખબર હોય તો હેન્ડ રેઝ કરશો. દરેક સંપ્રદાયમાં ભગવાને 4 જણને જ્ઞાન આપ્યું: બ્રહ્માજીને, બરાબર છે, પછી લક્ષ્મીજીને, પછી શિવજીને અને 4 કુમારોને. બરાબર છે? આ રીતે જ્ઞાન છે ભગવાને 4 વ્યક્તિને આપ્યું, અને પછી એ પરંપરામાં નીચે ધીમે ધીમે આવ્યું. તો એ પરંપરા આગળ કેવી રીતે વધી? યસ નિલેશ પ્રભુજી. हरे कृष्ण। हाँ माताजी नहीं बोलायो आથી કારણ કે બિઝી ઓકે થઈ ગયો છું પાછો। ઓકે ઓકે, કઈ વાંધો નહીં. યસ દેવાની માતાજી. યસ દેવાની માતાજી. બ્રહ્મ સંપ્રદાયમાં માધવાચાર્યજી થઈ ગયેલા સૌથી પહેલા. યસ પછી રુદ્ર સંપ્રદાયમાં વલ્લભાચાર્યજી. જી. શ્રી યસ સંપ્રદાયમાં રામાનુજાચાર્યજી થઈ યસ ગયા. યસ અને છેલ્લે કુમાર નિમ્બા નિંબાર્ક આચાર્ય. હા હા હા. નિમ્બાર્કાચાર્યજી યસ થઈ યસ. ગયા. કુમાર અને આ સંપ્રદાયમાં. બધાની ફિલોસોફી એક જ છે. બરાબર? દરેકે દરેક સંપ્રદાય સનાતન ધર્મના, જેને કહેવાય કે 4 સંપ્રદાય છે, અને એમાં દરેક સંપ્રદાયમાં આચાર્ય બધા આવી ગયા છે, અને એ આચાર્યો છે ધીરે ધીરે નીચે નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયા છે. બરાબર? તો આપણે એક સ્ટોરી લીધી હતી મધ્વાચાર્યની અને માધવેન્દ્રપુરીની, એ પછી આપણે ટાઈમ મળશે તો આપણે લેશું. બરાબર? કે કઈ રીતે જ્ઞાન છે પરંપરામાં નીચે આવે છે. બરાબર? તો આવી રીતે આપણા જે આપણો જે બ્રહ્મ, આપણા સંપ્રદાયનું નામ શું છે એ પણ કોઈ કહેશે? આપણા સંપ્રદાયનું નામ શું છે? બ્રહ્મ સંપ્રદાય. યસ. બ્રહ્મ બ્રહ્મ, ગોળી મધ્વ, ગૌડીય, વૈષ્ણવ સંપ્રદાય. બરાબર છે? આ આપણો સંપ્રદાય છે. તો મધ્વાચાર્ય આવી ગયા એટલા માટે આપણે મધ્વ આવીએ છીએ. પછી ગૌડીય, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા, અને ચૈતન્ય મહાપ્રભુ છે એ ચૈતન્ય મહાપ્રભુ જ્યાં જન્મ લીધો છે એને ગૌડીય પ્રદેશ કહેવાય છે, પશ્ચિમ બંગાળને. એટલા માટે ગૌડીય અને વૈષ્ણવ સંપ્રદાય. બરાબર? તો આવી રીતે પરંપરામાં કૃષ્ણ, બ્રહ્મા, નારદ, વ્યાસ, મધ્વ, તમે ગીતા હોય તમારી પાસે તો એવી રીતે આપણા પ્રભુપાદ છે 32 નંબર ઉપર આવે છે. બરાબર? આપણા પ્રભુપાદ છે આપણી પરંપરામાં અત્યારે સૌથી વધારે તમે જુઓ કે 4 સંપ્રદાય તો ભગવાનની સ્થાપના કરી છે. એમાં અત્યારે આપણે ગુજરાતની અંદર તમને હવેલી સંપ્રદાય ખબર હશે, તો એ ખરેખર એ રુદ્ર સંપ્રદાય છે. બરાબર? એને આપણે પુષ્ટિ માર્ગીય કહીએ છીએ. તો એ થોડો વધારે આપણે જોવા મળે છે. પછી સાઉથમાં આ જે શ્રી સંપ્રદાય છે, અત્યારે તમે જો સાઉથમાં તમે જાઓ તો રામાનુજાચાર્યની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. બરાબર? તો ત્યાં શ્રી સંપ્રદાય ખૂબ ચાલે છે. પણ આખા વર્લ્ડની અંદર તો અત્યારે બ્રહ્મ, મધ્વ, ગૌડીય સંપ્રદાય જ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. શું કામ? કે પરંપરામાં આ જે જ્ઞાન છે એ એક એઝ ઇટ ઇઝ એકદમ ધીમે ધીમે છેક પ્રભુપાદ સુધી આવી ગયું. અત્યારે પ્રભુપાદ આવી ગયા, જસ્ટ હજી જેને કહેવાય કે હમણાં જ પ્રભુપાદ 50 વર્ષ સુધી પ્રભુપાદ હજી હમણાં સુધી હતા. બરાબર? તો એટલા માટે આ જે સંપ્રદાય છે આપણો બ્રહ્મ, મધ્વ, ગૌડી સંપ્રદાય અત્યારે ખૂબ એટલે ખૂબ પ્રચારમાં છે. કારણ કે એ એઝ ઇટ ઇઝ જ્ઞાન જે ભગવાને કીધું એ પ્રમાણે આવ્યું. કઈ રીતે? તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જેવી રીતે કોઈ સફરજન કે કોઈ ફ્રૂટ છે એ જમીન ઉપર પડ્યું હોય એ તમે ખાવ અને કોઈ તમે ઝાડ ઉપરથી તોડીને આપે, તો એ રીતે આપણને આ જ્ઞાન છે એવું આપણને એઝ ઇટ ઇઝ મળે છે કે જેવું ફ્રૂટ ઝાડ ઉપર ઉત્પન્ન થયું છે એ જ આપણને મળી રહ્યું છે.
એ રીતે આ જ્ઞાન આપણને એઝ ઇટ ઇઝ મળે છે ને, એટલા માટે આપણને આ જ્ઞાન ખૂબ હાર્ડ ટચ થાય છે, જલ્દીથી આપણે એને ટચ કરી શકીએ છીએ. યસ ભાવી માતાજી. માતાજી સંપ્રદાય એટલે શું? મતલબ આ ચાર અલગ કઈ રીતે છે? જી, જો આપણે પેલા છે ને, પેલા તો આપણે એવું કહેતા હતા, શું કહેતા હતા કે ભાઈ આપણે આ ધર્મના છીએ, આપણે આ ધર્મના છીએ. તો ખરેખર ધર્મ નહીં. અને તમે જે લોકોને ધર્મ વિશે ખબર નથી ને, એ લોકો એમ કહેતા હોય કે અમે આ ધર્મ પાડીએ છીએ. જો બધા એવું કહેતા હશે કે અમે હવેલી ધર્મ પાડીએ છીએ. તમે આવું સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને કે અમે આ ધર્મ પાડીએ છીએ, બરાબર? તો ખરેખર એ ધર્મ નથી, એ સંપ્રદાય છે કે જે સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મના ચાર, જેને કહેવાય કે યુનિવર્સિટી. માતાજી, આપણે જેવી રીતે ભૌતિક દુનિયામાં જેમ યુનિવર્સિટી કહેવાય છે ને, એમ ભગવાને 4 યુનિવર્સિટીની સ્થાપના કરી છે, બરાબર છે? સમજી ગયા કે એ ઓથેન્ટિક છે કે જેવી રીતે આપણે કોઈ ડિગ્રી લેવી હોય, કોઈ સ્કૂલ કોલેજમાં ભણવું હોય, તો એવી લેભાગુ યુનિવર્સિટીમાં આપણે એડમિશન લઈએ તો આપણને ડિગ્રી મળશે, તો એ આપણે કામ લાગશે ખરી? આવું થયું છે. મને યાદ છે 4-5 વર્ષ પહેલાની વાત છે કે એસએસસી ના જયારે ફોર્મ ભરાયા હતા, તો એક આખી સ્કૂલ છે, આખી સ્કૂલ ખાલી પેપર ઉપર જ હતી, એને કોઈ માન્યતા પ્રાપ્ત નહોતી. તો બધા જે સ્કૂલના છોકરાઓ જયારે ફોર્મ ભરવા ગયા એસએસસી નું, ત્યારે ખબર પડી કે આ સ્કૂલ તો શું કહેવાય, ઓથેન્ટિક નથી, અથવા તો ગવર્મેન્ટ માન્ય નથી. તો એ રીતે આપણે જયારે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણે યુટ્યુબની અંદર, ગૂગલમાં આપણે જયારે સર્ચ કરીને જ્ઞાન લઈએ છીએ, તો જોવું પડે કે આ જ્ઞાન જો તમે ઓથેન્ટિક ન હોય ને, તો હંમેશા આપણે ભ્રમિત થઈ જઈએ. આપણો માર્ગ છે, ભ્રમિત થઈ જઈએ, આપણે ભૂલા પડી જઈએ, બરાબર? જો આપણે જ્યાં જવું છે એની બસમાં આપણે ન બેસીએ, તો આપણે જેને કહેવાય કે ખોવાઈ જઈએ. તો અત્યારે આપણે બધા ખોવાઈ ગયા છીએ. કેમ ખોવાઈ ગયા છીએ? કે આપણે પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરતા નથી, એટલા માટે, બરાબર? અહીંયા આ ફોટો બતાવ્યો છે કે કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણથી કઈ રીતે આ નારદજી સાથે ધીમે ધીમે આ આપણા, તમે ભગવદ ગીતા તમારી પાસે એઝ ઇટ ઇઝ હોય તો પ્રભુપાદ સુધીના આચાર્યોના નામ લખેલા છે. એમાં આપણા આચાર્ય પ્રભુપાદનું નામ આવે છે 32 નંબર ઉપર છે. તમારી પાસે ગીતા તો તમે જોઈ શકો છો. પેજ નંબર છે 36 નંબરનું પેજ છે, બરાબર? તો તમે એની અંદર જે રઘુનાથ દાસ, જીવ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, આ જે 6 ગોસ્વામી છે ને, એ 6 ગોસ્વામીએ વૃંદાવન આખી ઉજાગર કર્યું છે. વૃંદાવનમાં કઈ નહોતું. એ ગોસ્વામી છે કે જે ખરેખર મંજરી છે, કે જે રાધા રાણીના જે સેવિકા હોય, એ ગોપીઓની સેવિકાની જે સેવિકા હોય એને મંજરી કહેવામાં આવે છે. એના એ અવતાર હતા. હજી 500 વર્ષ પહેલા આવી ગયા છે. ચૈતન્ય મહાપ્રભુએ એમને વૃંદાવન મોકલ્યા અને એમણે કીધું કે તમે વૃંદાવન જાઓ અને વૃંદાવનમાં ભગવાનની લીલાને ઉજાગર કરો. અને એ ગોસ્વામીને જ્યારે સમાધિમાં બેસે તો એમને આંખની સામે બધી લીલા દેખાતી હતી કે અહીંયા આ થયું છે, અહીંયા તે થયું છે. આ બધું તમે ધીમે ધીમે તમે જેમ જેમ આગળ આવશો, તમને ભક્તિ શાસ્ત્ર સુધી તમને ખબર પડી જશે કે કઈ રીતે વૃંદાવનમાં બધી લીલા છે. તમે જો વૃંદાવન જાઓ તો ત્યાં 6 ગોસ્વામીના અલગ અલગ મંદિર છે, બધા અલગ અલગ વિગ્રહ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પૂર્વી માતાજી, તમારું માઇક વારંવાર અનમ્યુટ થઈ જાય છે. માતાજી, આપણને ખબર કઈ રીતે પડે કે આપણે આ સંપ્રદાયના છે? હરે કૃષ્ણ. તો આપણા પ્રભુપાદ છે ને, એમના ગુરુ મહારાજ છે, એમના ગુરુ મહારાજ છે, એમના ગુરુ મહારાજ છે. એ રીતે એ લોકોએ પરંપરામાં કીધું છે કે આપણે આ સંપ્રદાયના છીએ, બરાબર છે? અને પ્રભુપાદનો જન્મ પણ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં થયો છે. અને એમના ગુરુ મહારાજને ગુરુ મહારાજ એમને કીધું હોય, એમના ગુરુ મહારાજ એમને કીધું હોય, બરાબર? એ રીતે પરંપરામાં દીક્ષા લીધેલી હોય પછી જ આપણે ગુરુ બની શકીએ છીએ. ગુરુ એમને બનતા નથી, બરાબર? આપણે જ્યારે તમે જ્ઞાન લઈ રહ્યા છો તો પ્રભુપાદ છે, એ પ્રભુપાદ છે એ ક્યાંથી જ્ઞાન લીધું છે પ્રભુપાદે? તો કે પ્રભુપાદે અહીંયાથી જ્ઞાન લીધું છે. એમને કોણે કીધું? એમના ગુરુ મહારાજે. એમને કોણે કીધું? એમના ગુરુ મહારાજે. એમને કોણે કીધું? એમના ગુરુ મહારાજે, બરાબર? એવી રીતે ઝાડમાંથી ફળ છે, એ ફળ કોઈ તમને એક પછી એક હાથમાં આપે, એ રીતે આ જ્ઞાન એક પછી એક આપણા હાથમાં આવી રહ્યું છે. સમજી ગયો માતાજી? તો જો આ તમને આપણે પાછા ફરીથી સમજી દીધું, બરાબર? હવે આ વસ્તુ આપણે આગળ પણ સમજી ગયા કે કઈ રીતે પરંપરાનું મહત્વ છે. એ મેં તમને અત્યારે પણ કીધું કે જો આપણે પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, તમે જેમ કીધું ને કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે આ પરંપરામાં છીએ, તો આપણને આપણા ગુરુ મહારાજ કે કોણ કે આપણને, જેવી રીતે
આપણા પિતા કોણ છે આપણને કોણ કે? આપણી માતા જ કે ને. આપણા પિતા કોણ છે આપણને કોણ બતાવી શકે છે? આપણી માતા બતાવી શકે છે. તો એ રીતે આપણી શાસ્ત્ર છે એ આપણી માં છે, અને આ શાસ્ત્ર છે કોણ ફોલો કરે છે? આપણા ગુરુ મહારાજ ફોલો કરે છે. તો એ રીતે આપણા ગુરુ મહારાજ છે એ આપણા માં કહેવાય. તો એ રીતે આપણી માં હોય એ જ આપણને બધું આપણને કહી શકે કે આપણે કઈ જગ્યાએ જ્ઞાન લેવી જાય છે. બરાબર? બધા ડિટેલમાં આપણે પછી લેશું માતાજી, તમને ખ્યાલ ન પડે તો. હવે અહીંયા આપણે એમ કીધું ને કે ક્યારે જ્ઞાન ક્યાંથી આવ્યું, તો આપણે આ સ્લાઇડ છે આપણે લેવલ 1 માં પણ લીધી છે. બરાબર? કે કેવી રીતે 4 યુગ ભેગા થાય તો એક દિવ્ય યુગ થાય. બરાબર? પછી 71 દિવ્ય યુગ ભેગા થાય તો એક મન્વંતર થાય. બરાબર છે? પછી જે રીતે 14 મન્વંતર ભેગા થાય તો એક કલ્પ થાય. અને બ્રહ્માજીના આવા 36,500 કલ્પ છે. બરાબર? આમાં 36,000 કલ્પ લખ્યા છે. તો એ રીતે 36,000 કલ્પ છે ભગવાન બ્રહ્માનું આયુષ્ય છે, આપણે જોઈ ગયા છીએ. તો આ આપણે શા માટે જાણવું જોઈએ? તો એનું તમને વાત કરું. આપણે આ વાત પણ આગળ કરી દીધી છે કે બ્રહ્માજી કેવી રીતે કેટલું જીવે છે. તમારે લોકોને લખવું હોય અને તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તમને વારંવાર આ સ્લાઇડ નહીં મળે. હવે તમારે ભક્તિ સાથે કરવું હશે તો તમારે આ સ્લાઇડ જોશે. બરાબર છે? તો અત્યારે 6 મન્વંતર પતી ગયા છે. બરાબર? પછી 7મા મન્વંતરના 27 ચક્ર પતી ગયા છે. બરાબર છે? અને એ રીતે અત્યારે 88 ચક્ર ચાલી રહ્યું છે. અને કઈ રીતે મેં તમને પહેલા સમજાવ્યું હતું કે બ્રહ્માજીનો જે પહેલો દિવસ થાય છે. બરાબર છે? જેવી રીતે આખું વર્ષ હોય એમાં એક મહિનો હોય, એક મહિનામાં પહેલો દિવસ હોય, એમ કોઈ પણ મહિનાનો જે પહેલો દિવસ છે ને એ 50 વર્ષ પછીનો જે પછીનું વર્ષ 51 વર્ષ છે, એ 51મા વર્ષમાં પહેલા મહિનાનો આજે પહેલો દિવસ ચાલી રહ્યો છે. બરાબર છે? આ તમારે તમને ધ્યાનમાં આપે. તો હવે આપણે ભગવદ્ ગીતાનો ઇતિહાસ જાણવાનો છે કે ભગવદ્ ગીતા આ પૃથ્વી ઉપર કેટલા વખતથી છે. તમે બધા હેન્ડ રેઝ કરી શકો છો, લખી શકો છો, બોલી શકો છો, અનમ્યુટ કરી શકો છો. ભગવદ્ ગીતા પૃથ્વી ઉપર કેટલા વર્ષથી છે? યસ ચેતના માતાજી. 1,00,000 વર્ષ. 20 લાખ વર્ષ માતાજી. જી માતાજી, બહુ સરસ. બીજા કોઈ? ભગવદ્ ગીતા પૃથ્વી ઉપર કેટલા વખતથી છે? જો આપણને તો મને તો એમ જ હતું કે ભગવાન છે એ 5,000 વર્ષ પહેલા આવી ગયા. બરાબર? એટલે ભગવાને ભગવદ્ ગીતા મહાભારતના યુદ્ધમાં અર્જુનને કીધી હતી, એટલું જ આપણને ખબર હતી. તો મને પોતાને એવું જ જ્ઞાન હતું કે આ ગીતા છે એ ભગવાને કીધી 5,000 વર્ષ પહેલા, એટલે 5,000 વર્ષ પહેલા આવી, એવું આપણને ખબર હતી. પણ જ્યારે ભગવાન આજે આપણને એમ કે છે કે આ જ્ઞાન મેં સૂર્યદેવને આપ્યું, સૂર્યદેવે મનુ મહારાજને આપ્યું, મનુ મહારાજે ઈક્ષ્વાકુને આપ્યું. બરાબર? તો ઈક્ષ્વાકુ રાજા છે એ ક્યારે થઈ ગયા? તો કે ત્રેતા યુગમાં. બરાબર છે? તો ત્રેતા યુગ ક્યારે થયો? તો કે આપણે આગળ શીખી ગયા કે જ્યારે 4 યુગ ભેગા થાય, બરાબર, ત્યારે એક દિવ્ય યુગ થાય છે. તો આપણને ખબર છે કે કળિયુગની અવધિ છે 4,32,000 વર્ષની. બરાબર? એના ગુણ્યા 2 કરો એટલે દ્વાપર થાય, એના ગુણ્યા 3 કરો તો ત્રેતા થાય. બરાબર? તો 12 લાખ અને 8 લાખ, 12 લાખ થાય છે ત્રેતા યુગના, 8 લાખ થાય છે દ્વાપર યુગના. તો એ રીતે પૃથ્વી ઉપર જો ભગવાન રામના જે પૂર્વજ છે ઈક્ષ્વાકુની આપણે જો વાત કરીએ તો 20 લાખ વર્ષ તો મિનિમમ થાય છે. પણ જ્ઞાન પહેલી વાર ભગવાન જો એમ કહેતા હોય કે સૂર્યદેવને મેં આપ્યું છે તો એના માટે થાય છે 12 કરોડ વર્ષ થાય છે. બરાબર? અને આ જે છે ને એ હું મારા ઘરમાંથી આ લઈને આવી નથી કે પ્રભુપાદે એમની જાતે લખ્યું નથી. મહાભારતના તમે જોશો કે મહાભારતનો જે સ્કંદ પર્વ છે, બરાબર, એમાં 348ના 51 અને 52ના શ્લોકમાં, 348ના અધ્યાયમાં 51 અને 52ના શ્લોકમાં આ રીતે આખો શ્લોક આપેલો છે કે કઈ રીતે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે પૃથ્વી ઉપર આવ્યું છે. કોઈએ ઘરમાંથી લખ્યું નથી. કોઈ એમ કહેતું કે તમે ક્યાંથી કહો કે કળિયુગ આટલા વર્ષનો છે? તો બધું કોઈ પણ વસ્તુ જયારે આપણા આચાર્ય કહેતા હોય ને તો કોઈ દિવસ એમના આચાર્ય છે ને એ ક્યારેય પોતાનું જ્ઞાન આપતા નથી. આચાર્ય છે એ શાસ્ત્રની અંદર અને પોતાના ગુરુ શિષ્ય પરંપરામાં જે જ્ઞાન મળ્યું હોય એ જ કહે છે.
જેવી રીતે અર્જુનજી પણ કે છે ને પેલા અધ્યાયમાં કે ભગવાન મને તો કરુણા થાય છે કે મને પાપ નહીં લાગે, તો કે આવું બધું અર્જુનજી કેવી રીતે કહી રહ્યા છે? તો કે મને ગુરુકુળમાં ભણાવવામાં આવ્યું હતું, હું ગુરુકુળમાંથી શીખ્યો છું. એવી રીતે ક્યારેય કોઈ વ્યક્તિ જયારે કંઈ અહીંયાથી આ સ્ટેજ ઉપરથી કોઈ બોલે છે તો ક્યારે પોતાના ઘરના શબ્દો નથી. અને આ 100% જેને કહેવાય કે પરફેક્ટ અને સાચી વસ્તુ છે. બરાબર? તો આ પણ આપણે આગળ શીખી ગયા કે બ્રહ્માંડ 1 સેકન્ડ એટલે કેટલું. બરાબર? તો 1 લાખ વર્ષ બરાબર બ્રહ્માંડ 1 સેકન્ડ થાય છે. બ્રહ્માંડ 1 મિનિટ છે એ 60 લાખ વર્ષ થાય છે. બ્રહ્માંડ 1 કલાક છે એ 3600 લાખ વર્ષ થાય છે. બરાબર? અને આ એક દિવસમાં તો આપણે જેને કહેવાય કે આપણું તો ગણિત પણ કામ કરતું નથી. તો આ આપણે તમે ભગવદ ગીતા વાંચો તો બધું ડિટેલમાં લખેલું છે. હવે ભગવાન શું કે છે કે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત અને મિત્ર છે. ભગવાન પેલા 2 શ્લોકમાં ગીતાનો ઇતિહાસ કીધો. બરાબર? હવે ઇતિહાસ ભગવાન અર્જુનજીને શા માટે કીધું? તો અહીંયા ભગવાન શું કે છે કે ભક્તો અસીમે સખા ચેતી, તું મારો ભક્ત અને મિત્ર છે એટલે હું તને આ દિવ્ય જ્ઞાન, આ રહસ્યમ એતદ ઉત્તમમ. ભગવાન શું કે છે કે આ રહસ્યમય જ્ઞાન છે, જેવી તે વ્યક્તિને પ્રાપ્ત થઈ શકતું નથી. ફક્ત ને ફક્ત ભગવાનના મિત્રો હોય અને ભગવાનને જે પ્રેમ કરતા હોય એને જ આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તો આપણે આ શ્લોકમાંથી આપણી લાયકાત મળી ગઈ આપણને કે જો આપણે પણ ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો આપણે ભગવાનના મિત્ર બનવું પડશે, અથવા તો ભગવાનના આપણે જેને કહેવાય કે ભગવાનને પ્રસન્ન કરવા પડશે, તો જ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે જ આપણે 2 માળા L2માં કરાવીએ છીએ કે જો નહીતર તો શું થશે કે જેવી રીતે એક પ્રભુજી કહેતા હતા કે હું પહેલા પણ ગીતા વાંચતો હતો, આ જ ગીતા વાંચતો હતો, છતાં પણ મને ખબર નહોતી પડતી. તો એ જ રીતે ગીતા પણ તમે વાંચો છતાં પણ જો થોડી ઘણી ખબર પડે, પણ પછી જેવી રીતે આપણે બુક વાંચીએ તો ખબર પડતી નથી. તો કેમ? કે જ્યાં સુધી આપણે આ જ્ઞાન લેવા માટેના લાયકાત ન પ્રાપ્ત કરીએ ત્યાં સુધી. આપણને ખબર છે કે આપણે MBBS માં એડમિશન લેવું હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો 12થમાં અમુક પર્સન્ટેજ જરૂરી છે, અથવા તો 12 પાસ કરવું જરૂરી છે. તો એવી રીતે ગીતાનું જ્ઞાન આપણને એમને એમ પલ્લે નહીં પડે. બરાબર? તો કેમ નહીં પડે? તો અર્જુનની જેમ આપણે પણ ભગવાનના મિત્રો અને સખા બનવું પડશે. તો કેવી રીતે બનાય તો એ આપણે આગળ શીખીશું. બરાબર? તો અહીંયા એક લાયકાત આવી ગઈ, લખી નાખજો. આપણી લાયકાત 4.3માં શ્લોકમાં. બરાબર? ભગવાનને ગીતા સમજવા માટે જે અર્જુનને ગીતા આપીને અર્જુનજી સમજી ગયા, તો આપણે સમજવું હોય તો આપણે જો તમે જુઓ કે આ ગીતા છે એ સંજયજી બોલી રહ્યા છે. એ કોણ સાંભળે છે? ધૃતરાષ્ટ્ર સાંભળે છે, અર્જુન સાંભળે છે, સંજય બોલી રહ્યા છે. છતાં પણ ધૃતરાષ્ટ્રને આખી ગીતા સાંભળી લે છે, છતાં પણ એને નથી પ્રાપ્ત થતી ગીતાનું જ્ઞાન. કેમ નથી પ્રાપ્ત થતું? તો આ લાયકાત નથી. આપણી પાસે સરસ જવાબ છે. બરાબર? કે ધૃતરાષ્ટ્ર છે, ધૃતરાષ્ટ્રની પાસે આ લાયકાત નથી, એટલા માટે આખી ગીતા સાંભળે છે. એવી રીતે અત્યારે સમાજની અંદર લાખો લોકો ગીતા વાંચે છે, શ્લોક કંઠસ્થ કરે છે, છતાં પણ એ લોકો જાણી શકતા નથી કે ભગવાન કોણ છે. બરાબર? કારણ શું છે? કે એ લોકો ભગવાનને પ્રેમ કરી શકતા નથી, લાયકાત પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે એ લોકોને ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. બરાબર? હવે અર્જુન છે એ પ્રશ્ન કરે છે કે હે ભગવાન, આપનો જન્મ તો અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. હવે અર્જુનજી અને ગીતાનો ઉપદેશ ચાલી રહ્યો છે ભગવાન વચ્ચે. બરાબર છે? તો ભગવાન એમ કે છે કે આ જ્ઞાન મેં સૂર્યદેવને આપ્યું. તો હવે સૂર્યદેવનો જન્મ ક્યારે થયો છે કોઈને ખબર છે? કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે સૂર્યદેવ ઉત્પત્તિ થઈ ગઈ છે. તો ત્યારે તો ભગવાન તમે નહોતા. તો આ પ્રશ્ન આપણને પણ થઈ શકે છે અને થવો જોઈએ. બરાબર? મને અને તમને આ પ્રશ્ન થવો જોઈએ કે ભગવાન તો 5000 વર્ષ પહેલા જ આવ્યા છે, તો આ જ્ઞાન ભગવાન ક્યાંથી ત્યાં દેવા ગયા હશે? બરાબર? તો અર્જુનજી કહે છે કે હું કેવી રીતે સમજું કે તમે એ કાળમાં, બરાબર, પ્રાચીન કાળમાં આ ઉપદેશ આપ્યો? અર્જુનજી પરફેક્ટ પ્રશ્ન પૂછી રહ્યા છે ભગવાનને. અને જો આપણને ખબર છે કે અર્જુનને તો ખબર જ છે કે ભગવાન કોણ છે, પણ અત્યારે એમને યોગમાયામાં મૂક્યા છે અને આ પ્રશ્ન અર્જુનજી ભગવાનને આપણા માટે કહી રહ્યા છે. હવે આપણને ધીમે ધીમે જ્ઞાન થતું જશે કે આખી ગીતા છે એ અર્જુન માટે નહીં પણ આપણા માટે જ છે. ધીમે ધીમે અમુક શ્લોક આવશે ને એટલે આપણામાં બધા જે કોન્સેપ્ટ છે એ ધીમે ધીમે ક્લિયર થતા જશે કે કઈ રીતે આ જ્ઞાન આપણા માટે છે. બરાબર છે?
તો હવે ભગવાન અર્જુન શા માટે શંકા કરે છે? જો તો અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે મેં તમને કીધું ને કે નાસ્તિક લોકો છે, બરાબર, એ લોકો ભગવાનને સામાન્ય વ્યક્તિ સમજે છે. તો સામાન્ય વ્યક્તિ સમજે તો ક્યારેય ભગવાનને સમજી શકે નહીં, બરાબર. તો હવે આપણે વાત થઈ ગઈ. હવે અહીંયા રાક્ષસની વાત થાય છે. તો કળિયુગની અંદર તો આપણને ખબર છે કે રાક્ષસ તો છે નહીં, અથવા તો એનામાંથી શિંગડા તો છે નહીં, તો રાક્ષસને કેવી રીતે ઓળખી શકાય? તો ભગવાન અહીંયા સમજાવે છે, આપણા પ્રભુપાદ સમજાવે છે કે નાસ્તિક લોકોને તમે રાક્ષસ પણ કહી શકો છો. કે જેટલા લોકો ભગવાન માનતા નથી ને, એ બધાને રાક્ષસ કહી શકાય, બરાબર. આપણને ખબર છે કે કળિયુગમાં એક જ વ્યક્તિમાં દેવ અને દાનવ બંને છે, બરાબર. તો જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે એ માની શકતું નથી કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બરાબર, તો એને આપણે રાક્ષસ કહી શકાય છે. શિંગડા તો હોતા નથી, પણ એને રાક્ષસ આપણે કહી શકીએ છીએ. તો આપણે ભગવાનનો હવે કઈ રીતે આપણે ભગવાનને સમજી શકીએ, બરાબર. તો એના માટે ભગવાન પોતે જ્ઞાન આપે છે. કે અર્જુનજીને જે પ્રશ્ન થયો કે ભગવાન તમે તો મારી સાથે મોટા થયા છો. અર્જુનજી અને ભગવાન બંને આપણને ખબર છે કે મિત્ર હતા, બંને ભાઈ હતા, બંને સમકાલીન હતા, બરાબર. તો એ રીતે અર્જુનજી અને ભગવાન છે એ કઈ રીતે અર્જુનજી સમજી શકે કે ભગવાન છે એ આટલા બધા જૂના છે, બરાબર. તો આપણને પણ પ્રશ્ન થઈ શકે છે. યસ રોહિત પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રોહિત પ્રભુજી. હવે ભગવાન સમજાવે છે અર્જુન. શું કે છે? બહુની નિવ્યતિતાની જન્માની ત અર્જુન. ભગવાન કે છે તારા અને મારા અનેક જન્મ થઈ ગયા છે. તો આવો શ્લોક આગળ બીજા અધ્યાયમાં પણ આવી ગયો. યસ પ્રભુજી બોલો. જય કૃષ્ણ માતાજી. પ્રશ્ન એ હતો કે મતલબ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું અને તમે હમણાં કીધું કે ધૃતરાષ્ટ્રને બી ગીતાનું જ્ઞાન, તો એ તો એને મતલબ અપ્રત્યક્ષ રૂપે સંજયના દ્વારા મળ્યું ને? જી. ઓકે, ઠીક છે. યસ. તો ભગવાને કીધું કે તારા અને મારા અનેક જન્મ થઈ ગયા છે, બરાબર. તો હું બધાને યાદ રાખી શકું છું, પરંતુ તું યાદ રાખી શકતો નથી. બીજા અધ્યાયમાં કયો શ્લોક આવ્યો? મેં તમને કીધું કંઠસ્થ કરવાનો છે આપણે શ્લોક. કાર્પણ્ય દોષો બહત સ્વભાવ. યસ માતાજી. એ શ્લોક કે જેમાં ભગવાન એમ કે છે કે મારા અને તારા અનેક જન્મ થઈ ગયા છે, એવો શ્લોક. ન ત્વેમ જાતુ નાસમ ન ત્વમેના અરે બોલ જ્ઞાત્યપા. માતાજી. ભગવાન એ શ્લોકમાં કહી દીધું કે તારા અને મારા અનેક જન્મ થઈ ગયા છે. એવું નહોતું કે પેલા રાજા નહોતા, હું નહોતો, તું નહોતો, પેલા પણ હતા, ભવિષ્યમાં પણ હશે, એવું ભગવાન કે છે. તો અહીંયા પાછા ભગવાન કે છે બીજી વાર. શું કે છે? કે તારા અને મારા જન્મ થઈ ગયા છે, હું યાદ રાખું છું, તને નથી યાદ રાખી શકતો. તો આનાથી આપણને આ વસ્તુ કમ્પ્લીટ ક્લિયર થઈ જવી જોઈએ કે ભગવાન અત્યારે જ્યાં અર્જુન સામે ઊભા છે એ સ્વયં ભગવાન જ છે, અને એ પહેલા પણ ભગવાન જ હતા. જ્યારે સતયુગ હતો, દ્વાપર હતો, કળિયુગ હતો, હશે જશે, તો ભગવાન તો હંમેશા રહેશે. ભગવાન છે એ ક્યારેય ભગવાન છે આપણને લાગે છે કે ભગવાન જન્મ લે છે, પણ ખરેખર એવું નથી. આપણે આગળ એક્ઝામ્પલ લઈએ છીએ અમિતાભ બચ્ચનનું, કે કોઈ પિક્ચરમાં એ એક્ટિંગ કરે છે તો આપણને એમ લાગે કે આ એમનો જન્મ થયો, એમનું મૃત્યુ થયું. ખરેખર એવું હતું જ નહીં. સેમ ભગવાન છે જ્યારે સ્વયં અવતાર લે છે ને, ત્યારે ભગવાન સ્વયં તેમના ગોલોક ધામમાં પણ આજ છે, વૈકુંઠમાં પણ છે, બરાબર. અત્યારે બીજી પૃથ્વી પર ભગવાન હશે. આપણને તો એક જ પૃથ્વી હશે ખબર છે, પણ એક બ્રહ્માંડમાં એક પૃથ્વી છે, બીજી અનેક બ્રહ્માંડો છે, એમાં અનેક પૃથ્વી છે. તો એમાં ક્યાંક ને ક્યાંક ભગવાન હશે અત્યારે. તો એનો અર્થ એમ થયો કે આપણને હવે આમ જેને કહેવાય ને કે કોન્સેપ્ટ આપણો એકદમ ક્લિયર થઈ જવો જોઈએ કે ભગવાનનો જન્મ અને મરણ થતું નથી. અને એના માટે આપણને ભગવાન શ્લોક બહુ સરસ સમજાવશે ભગવાન, બરાબર. ભગવાન શું કે છે કે અજો અપી સનવ્યયાત્મા, હું અજન્મા છું, અને ભૂતા નામી ઈશ્વરોપી સન, મારો દિવ્ય દેહ ક્યારે નાશ પામતો નથી. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, એટલે કે બધાનો હું સ્વામી છું. પ્રકૃતિ એટલે કે આ 100% આખી જે પ્રકૃતિ છે ને, બધાનો હું સ્વામી છું, બરાબર. છતાં હું સંભવામી આત્મમાયા. આમાં આત્મમાયા શબ્દ બહુ બહુ મહત્વનો છે. હું મારા મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું, બરાબર. તો ભગવાન જ્યારે જન્મ લે છે ત્યારે એ ભગવાનનો જે જન્મ છે એ જન્મ મારા ને તમારા જેવો જન્મ નથી.
ભગવાન જયારે આ લોકમાંથી પૃથ્વી ઉપરથી વિદાય લે છે ત્યારે આપણી જેમ વિદાય નથી લેતા. આપણે તો એવું સમજીએ છીએ કે ભગવાનને પારધીએ તીર માર્યું અને ભગવાન મરી ગયા. બરાબર. હવે હું તમને એમ કહું કે જે ભગવાન છે, જે ભગવાને આખા સૂર્યને ઢાંકી દીધા હતા, દિવસે અંધારું કરી નાખ્યું હતું, બરાબર, જે ભગવાને એક, તમને કદાચ ખબર હોય કે જરાસંઘની પાસે 21 અક્ષની સેના હતી, એ 21 અક્ષની સેનાને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એકલા હાથે હરાવતા હતા. તો શું એક પારધીના તીરથી ભગવાન મૃત્યુ પામે ખરા? જરાક સેજ આપણે મગજને કસવું જોઈએ થોડું, અને વિચાર કરવો જોઈએ કે કોઈ પગના અંગૂઠામાં તીર મારે ને કોઈ મરી જાય માણસ, બરાબર. તો એ રીતે આપણે જયારે આવું સમજીએ ને કે ભગવાન કઈ રીતે આ પૃથ્વી પર જન્મ લે છે અને આ પૃથ્વી પરથી કઈ રીતે વિદાય લે છે. શ્રી રામ ભગવાન જયારે અહીંયા અવતાર લીધો, તમે ક્યારે એમની સમાધિ જોઈ? તમને કોઈને એવું સાંભળ્યું કે અહીંયા ભગવાનની સમાધિ લીધી છે? તો ભગવાન સરયુ નદીમાં સમાઈ જાય છે. તો એ રીતે ભગવાન આખા બધા પાર્ષદો સાથે આવે છે અને પાર્ષદોને સાથે લઈને જાય છે. આ બધા યાદવોનો જે નાશ કરવો હતો એ બધું ભગવાનની યોજના હતી, કારણ કે ભગવાનને બધા યાદવોને સાથે લઈને જવાનું હતું. તો આ રીતે ભગવાનની એક લીલા હોય છે, આપણે સમજી શકતા નથી. અને આપણને તો જે ભગવાન બતાવે છે એ જ જોઈ શકીએ છીએ, બરાબર. એટલા માટે આપણે જયારે કોઈ પિક્ચર જોતા હોય તો પિક્ચરમાં જે હોય એ જ આપણે સમજી શકીએ છીએ, બરાબર. બીજું સમજી શકતા નથી. તો એ રીતે હવે શ્લોક આવશે એમાં આપણને બહુ સરસ સમજવામાં પડશે કે કઈ રીતે ભગવાન છે અને આપણે છે અલગ છીએ. તો આમાં તો આપણને આ પીપીટીમાં તમને લખવું હોય તો તમે લખી શકો છો. આમાં આપણે બધી વાત આપણે યાદ, જેને કહેવાય કે ચર્ચા આપણે બધી થઈ ગઈ છે કે ભગવાન અને એમના વચ્ચે કોઈ તફાવત નથી. ભગવાનનું શરીર અને ભગવાનનું આત્મા બંને એક છે. આપણું શરીર ને આત્મા અલગ છે, ભગવાનનું એવું નથી. ભગવાન છે ગુણાતીત છે અને ગુણાધીશ છે, આપણે ગુણાધીન છીએ. આપણું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. ભગવાનનું શરીર દિવ્ય છે, એ ક્યારેય નાશ પામતું નથી, બરાબર છે. પછી ભગવાનને બધું યાદ છે, આપણે યાદ રાખી શકતા નથી. ભગવાન શાશ્વત છે, ભગવાનનો ક્યારેય નાશ થયો નથી. જેવી રીતે આત્મા છે, બરાબર, એવી રીતે આ ભગવાન પિતાનું જ્ઞાન છે એ પણ ક્યારેય નાશ પામતું નથી. તો આ રીતે આપણે આ ડિફરન્સ તમારા લોકોને અત્યારે તમે લખી શકો છો અને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર છે. હવે ભગવાન કે છે કે કેમ ભગવાન અવતાર લે છે. આ શ્લોક તો તમને બધાને આવડતો હશે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, બરાબર. ભગવાન શું કે છે કે ભગવાન ક્યારે અવતરિત થાય છે? તો કે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું વર્ચસ્વ થાય છે ત્યારે હું અવતરું છું. આ તો આપણને ખબર છે, બરાબર. આપણને આમાં કઈ ચર્ચા કરવાની જરૂર નથી. અહીંયા એટલું યાદ રાખવું પડે કે અહીંયા ભગવાન કે છે કે તદાત્માનમ સૃજામ્યહમ, હું અવતાર લઉં છું અથવા તો અવતરું છું. અવતરણ કોને કહેવાય? એ મને કહેશે અવતરણ એટલે શું? અવતરણ એનું એક્ઝામ્પલ તમારી પાસે કઈ છે? આનું અવતરણ થયું હતું, જે રીતે ભગવાનનું અવતરણ થાય છે એ રીતે બીજા કોઈનું અવતરણ થયું હતું? ગંગાજીનું. આપણે ગંગા અવતરણ બોલતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ સ્વર્ગમાંથી, જ્યારે કોઈ ગોલોકમાંથી આવે ને ત્યારે એને અવતાર લીધો કહેવાય, અવતરણ કહેવાય છે. તો અહીંયા સૃજામ્યહમ એટલે કે અહીંયા ભગવાન એમ કે છે હું અવતાર ધારણ કરું છું, બરાબર. આટલું આપણે પાછું સમજવાનું છે આ શ્લોકમાંથી. પછી ભગવાન શા માટે આવે છે? તો કે પરિત્રાણાય સાધુ નામ, બરાબર. તો કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્ટોનો સંહાર કરવા માટે, અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, કે હું ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે દરેક યુગમાં પ્રગટ થાઉં છું. તો અહીંયા આપણા આચાર્યો સમજાવે છે કે દુષ્ટોને મારવા માટે ભગવાનને આવવાની કઈ જરૂર નથી, બરાબર છે. ભગવાનને આ બધું કરવું હોય તો ભગવાન તો બેઠા બેઠા પણ કરી શકે છે ગોલોકા ધામમાં, બરાબર. કારણ કે ભગવાન પાસે તો આપણને ખબર છે કે ભગવાન તો દરેકના હૃદયમાં બિરાજમાન છે, બરાબર. ભગવાન એને એક હૃદય નળી દબાવી દે ને હાર્ટ એટેક આવી જાય તો મરી જાય. ભગવાનની સ્વયં મુઠ્ઠી મારીને મારવાની. જો ભગવાન અહીંયા આવે છે તો કંસ છે ને એ 12 જોજન, આઈ થિંક 12 કે 14 જોજન છે ને એની હાઈટ હતી. એ કંસને ભગવાને ખાલી કોઈ પણ શસ્ત્ર વગર મુઠ્ઠી મારીને મારી નાખ્યા. ભગવાન કૃષ્ણ જયારે અવતાર લીધો અને જયારે ભગવાન ગોકુળ મથુરામાં હતા તો એ વખતે ભગવાને ક્યારેય શસ્ત્ર વાપર્યું નથી. એમને જન્મ લીધો 7 વર્ષના થયા ત્યાં સુધી એમણે જે બી એમને અસુરને માર્યા ને
એ બધા અસુરોને વિધાઉટ શસ્ત્ર માર્યા છે. તો ભગવાન છે એ ભગવાન આવું કરી શકે છે, બરાબર. તો આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. તો હવે આચાર્ય આપણને સમજાવે છે કે કઈ રીતે દુષ્ટોને મારવા માટે ભગવાન આવવાની જરૂર પડતી નથી. ભગવાન ખરેખર આવે છે આપણા બધા માટે લીલા કરે છે, કે આવી લીલા કરે પછી આપણે લીલાની કથા સાંભળીએ અને આ કથા સાંભળીને આપણે ભગવાનને પ્રેમ કરીએ, બરાબર. અને બીજું, ભગવાન ભક્તોના ઉદ્ધાર કરવા માટે આવે છે. કે કથા સાંભળીશું, ભગવાનને પ્રેમ થશે અને આપણે ભગવત ધામ જઈ શકીશું. ખરેખર ભગવાનના આવવાનું આ કારણ છે. આપણા આચાર્ય આપણને એવું સમજાવતા હોય છે. હવે આ શ્લોક આપણે ફક્ત ને ફક્ત ભગવાનને જાણવા માટેનો આ પરફેક્ટ શ્લોક છે, બરાબર. જો આ શ્લોક સમજી જઈએ ને તો આપણે બીજું કઈ સમજવાની જરૂર નથી. ખાલી આટલો શ્લોક સમજી જવાથી ભગવાન એમ કહે છે કે તમે મારા ધામમાં આવી જશો, આ શ્લોક સમજવાથી. તો શ્લોક શું કે છે કે આ શ્લોક પણ કંઠસ્થ કરવાનો છે. જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભગવાન શું કે છે કે હે અર્જુન, મારો જન્મ અને કર્મ બંને દિવ્ય છે, અને જે લોકો આને તત્વતઃ જાણે છે, દિવ્યમેવ યો વેતિ તત્વતઃ જે જાણે છે, તો શું થાય છે? જે લોકો, ભગવાન એમ કે છે કે મારા જન્મ અને કર્મને, બરાબર, જે જાણે છે, તો કે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, કે આ દેહ ત્યજે છે તો પુનર્જન્મ નેતિ, પામતો નથી, બરાબર. મામેતિ, તો કે મને પામે છે. શું થાય છે? પુનર્જન્મ નેતિ, પુનર્જન્મ પામતો નથી પણ મને પામે છે. હે અર્જુન, જે લોકો આટલું જાણી જાય ને, બરાબર, તો એ લોકોનો જન્મ થતો નથી બીજી વાર. તો કેટલું ઈઝી છે, કેટલું સરસ છે આ શ્લોકને સમજવો. જો આપણે સમજી જઈએ, સમજી ગયા પછી આપણે એને આપણા લાઈફમાં ઉતારી લઈએ ને, તો આપણે પણ ભગવાનના ધામમાં જઈ જશું. તો કેટલું ઈઝી જવું છે. તો એના માટે આપણે આટલું સમજવાનું છે કે ભગવાનનો જન્મ, તો કે એનું પ્રગટ થાય છે, અને એ જે કર્મ કરે છે એ દિવ્ય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે માતા યશોદાનું. કોઈને આ ખબર છે? ભગવાનને બાંધે છે, અને આપણે દામોદર લીલા કહીએ છીએ. આ લીલામાં ભગવાન શું કરી રહ્યા છે? બહુ સરસ લીલા છે. કોઈ ફક્ત 1 મિનિટમાં કહી દે, 1 જ મિનિટમાં. હરે કૃષ્ણ. પોતાના મુખમાં વિશ્વ દર્શન કરે છે, બ્રહ્માંડનું દર્શન. નહીં માતાજી, દામોદર લીલા છે. આ દામોદર લીલા છે માતાજી. હા હા, સોરી. ઓકે ઓકે. ઉખલમાં એમને બાંધી દે બીજાને છે. બોલવા દો માતાજી, બીજાને બોલવા દો. દોરડું ટૂંકું જ પડે છે, વેત 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 દોરડું ટૂંકું પડે છે. જી. હા, બે વેદ, બે યસ વેદ. પરેશ પ્રભુજી, એ યસ બાંધે પરેશ છે પ્રભુજી. ત્યારે. આ લીલા એવી સરસ લીલા છે, બરાબર, કે આના માટે આપણે આખો દામોદર માસ લઈએ છીએ. કાર્તક મહિનામાં આપણે આ લીલા વારંવાર આપણે વાંચતા નળ કુંવરનો ઉદ્ધાર કરવા માટે. ભગવાન રોવે છે માતાજી, આંખું ચોરે છે ને રોવે છે ને. બહુ રોવે છે. પણ લીલામાં શું થાય છે કે યશોદા મૈયા છે એ ભગવાનને બાંધવા પ્રયત્ન કરે છે. ભગવાનને બાંધવા પ્રયત્ન કરે છે. ભગવાન બંધાય ખરા? અનંત બ્રહ્માંડના સ્વામી છે, બંધાય ખરા? ન બંધાય. તો શું થઈ રહ્યું છે કે એક દોરડું માતાજી લે છે, યશોદા મૈયા એક દોરડું લે છે. જેવું દોરડું લે ને, બાંધે ને, તો પાછું કેટલું 2 આંગળ ટૂંકું પડે. કેટલું ટૂંકું પડે? 2 આંગળ. પાછું બીજું લે, પાછું એ 2 આંગળ ટૂંકું પડે. બાંધ જેવી રીતે ભગવાનની જે દ્રૌપદીના ચીર પૂર્યા હતા ને, એવી રીતે દોડા ઉપર દોડા બાંધ કરે, પણ ભગવાન બંધાતા જ નથી. યશોદા મૈયા થાકીને હારી જાય છે, ત્યારે ભગવાન બંધાય છે. બહુ સરસ લીલા છે, દામોદર લીલા કહેવામાં આવે છે. તો ભગવાન આવી બધી લીલા કરે ને, તો આપણને શું થાય? ત્યારે ભગવાન તો યશોદા મૈયા મારે છે, ભગવાન તો બંધાઈ જાય છે, બરાબર. તો આ બધું છે એ ભગવાન એમના ભક્તો માટે કરે છે, કે એમના ભક્તોને આનંદ આવે છે, અને એનાથી ભગવાનને આનંદ આવે છે. તમે જો કે ભગવાનને ભક્તોની સેવા કરવી બહુ ગમે છે. આપણને ખબર છે, આપણે તો બહુ સરસ લીલા આપણે અહીં ગુજરાતમાં થયેલી છે, કે બોડાણા ભગત છે, દ્વારકાથી ભગવાનને અહીંયા ડાકોર લઈ આવ્યા છે. મારા અહોભાગ્ય કે હું અત્યારે દર્શન કરીને આવી ડાકોર, બરાબર. તો એ ભગવાન છે, એ ભગવાન કેમ એવી બધી લીલા કરે છે? તો કે ભગવાનને ભક્તોની સેવા કરવી ગમે છે. જ્યારે બોડાણા ભગતને લઈને આવે છે, તો બોડાણા ભગત તો ઘરડા થઈ ગયા હતા. તો ભગવાન ગાડામાં બેસીને આવે છે, પણ પછી ભગવાન બોડાણા ભગતને કહે છે કે તું આમ ધીમે ધીમે ગાડું હલાવીશ તો કેદી ડાકોર પહોંચીશ, હાલ ને હું હલાવી લઉં ગાડું. પાછા ભગવાન ત્યારે સારથી થાય છે. એટલે બોડાણા ભગતના પણ ભગવાન સારથી બન્યા હતા, બરાબર. તો ભગવાન છે એ ભક્તોની સેવા કરવા તત્પર છે, અને આવી સેવા કરવા માટે આપણે ભગવાન પાસે આવી સેવા કરાવી હોય તો આપણે એવા ભક્ત બનવું પડે. અને
એ આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે ભગવાનને જાણી શકીએ કે ભગવાન કોણ છે, બરાબર. તો એ જો આપણે જાણી લઈએ ને તો આપણો જન્મ નહીં થાય. આ શ્લોક તમે જેને કહેવાય કે રોજ એકવાર વાંચો ને તો પણ તમારો જેને કહેવાય કે મનમાં ભાવ થોડો થોડો ઉત્પન્ન થવા માંડે. આ શ્લોક રોજ એકવાર વાંચો, બરાબર, અને રોજ એકવાર વાંચવાથી કંઠસ્થ થઈ જશે, બરાબર. બહુ સરસ શ્લોક છે. હવે ભગવાન શું કે છે કે જે લોકો આ શ્લોકમાં ભગવાને કીધું કે જે લોકો આવું કરે એ મારા ધામને પામે, તો પછી મને ને તમને થાય ને, એક્ઝામ્પલ બતાવો ભગવાન કેટલા તમારા ધામને પામ્યા છે. તમે એમ કહો છો કે મારા પ્રકૃતિને જે જાણે છે એ મારા ધામને પામે છે, તો બતાવો કોણ પામ્યા છે. તો અહીંયા ભગવાન કહે છે કે આવું સમજીને આવું જાણીને મારા ધામને ઘણા લોકો પામ્યા છે. તો અઢળક એક્ઝામ્પલ છે કે ભગવાનને, ભગવાનની પ્રકૃતિને જાણીને, ભગવાનનો જન્મ અને કર્મ જાણીને, ભગવાનના ભક્ત બનીને ભગવાન ધામને પામ્યા છે. અનેક એક્ઝામ્પલ છે, બરાબર. આની અંદર બધા એક્ઝામ્પલ બતાવ્યા છે. કેટલા બધા એક્ઝામ્પલ છે. બ્રહ્માથી ચાલુ કરીએ, બ્રહ્મા, નારદ, બરાબર છે, કપિલ મુનિ, ધ્રુવ મહારાજ, જનક રાજા, પછી અંબરીશ મહારાજ, પરીક્ષિત મહારાજ, દેવહૂતિ માતાજી, દેવહૂતિ માતાજી, બરાબર. કેટલા બધા ભક્તો આપણા અહીંયા તો નરસિંહ મહેતા, જલારામ બાપા, કેટલા. આપણે તો આપણી સૌરાષ્ટ્રની ભૂમિ તો ભક્તોથી ભક્તમાલની કથા તમે વાંચો તો જલારામ બાપાના જે ગુરુ મહારાજ ભોજા ભગત, કેટલા બધા એવા ભક્તો છે કે જે ભક્તોને ભગવાન છે એ ભગવાન એમના ધામમાં સ્વયં લઈ ગયા છે, બરાબર. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, પછી અઢળક સાઉથની અંદર બી એટલા બધા ભક્તો થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર આ બંનેમાં બહુ જ ભક્ત થઈ ગયા છે ભગવાનના. અનેક ભક્તો મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બહુ જ થઈ ગયા છે બધા, બરાબર. અને એ ભક્તોના આપણે નામ લઈએ ને તો આપણે આપણું જે બુક છે ને, બુકના પેજ ભરાય. આપણને ખબર નથી, પણ જો તમે એ ભક્તોની લીલા, તમે ભક્તમાલની કથા તમે વાંચો તમે, તો અનેક ભક્તો થઈ ગયા છે કે ભગવાનની દિવ્ય પ્રકૃતિને જાણી અને ભગવાનને દિવ્ય પ્રેમને પામ્યા છે, બરાબર. તો ભગવાન એમ કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ઘણા લોકો મારા પ્રેમને પામ્યા છે. તો હવે હું તમને પૂછું કે ભગવાનને સાકાર રૂપમાં ભજીને કેટલા પ્રેમ પ્રાપ્ત કરી શક્યા છે. હવે એક પણ વ્યક્તિ મને એવો બતાવો કે જે ભગવાનની નિરાકારની ઉપાસના કરીને ભગવત ધામ ગયા હોય. કોઈ એક પણ એક્ઝામ્પલ બતાવો, નથી, બરાબર. તો એટલા માટે આપણે ભગવાનની પૂજા છે સાકાર રૂપમાં કરવી જોઈએ. હવે ભગવાન સમજાવે છે કે કઈ રીતે આપણે પણ આ બધા ભય અને દુઃખ ક્રોધથી આપણે કઈ રીતે આપણે પણ ભગવાનને સમજી શકતા. આપણે કેમ સમજી શકતા નથી કે આપણે પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પેલું વસ્તુ તો શું કરીએ છીએ કે આપણે પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરતા નથી, બરાબર છે. અને પછી આપણે જેને કહેવાય ને કે યુટ્યુબમાં પછી અનેક જે બધા તમને જ્ઞાન આપતા હોય ત્યાં તમે જતા રહો છો. અને એના કારણે આપણે જે ખરેખર જયારે આપણું જ્ઞાન છે, આપણે બુદ્ધિ તો આપણને ભગવાન આપી છે, તો આપણે શું થાય છે કે કોઈ થોડુંક સારું બોલે ને, તમે પેલા અધ્યાયમાં કીધું હતું કે કોઈ થોડુંક આપણને સારું જ્ઞાન આપે ને તો આપણે એના તરફ ઢળી જઈએ છીએ, બરાબર. આપણે પ્રયત્ન નથી કરતા કે આ સારું જ્ઞાન છે, સત્વગુણી જ્ઞાન છે, નો ડાઉટ કે ઘણા બધા આપણને સત્વગુણી જ્ઞાન આપી રહ્યા છીએ. તો સત્વગુણી જ્ઞાન આપવાથી ભગવત ધામ મળતું નથી, બરાબર. શું થાય છે કે વધુમાં વધુ આપણને સત્તમ અધ્યાયમાં ભગવાન સમજાવશે કે સત્વગુણી જ્ઞાન મળવાથી વધુમાં વધુ આપણને સ્વર્ગ મળશે, બરાબર. પણ ભગવત ધામ ક્યારે મળતું નથી. એટલા માટે આપણે 3 ગુણથી ઉપર ઉઠવું પડશે અને આપણે પણ ગુણાતીત બનવું પડશે, અને તો જ આપણે ભગવત ધામ જઈ શકીશું. અને એના માટે આપણે ભગવાનને સમજવાની કોશિશ કરવી પડશે, બરાબર. જો ભગવાનને સમજવા કોશિશ કરશું તો જ આપણે છે સત્વગુણથી ઉપર ઉઠીશું અને તો જ આપણે ભગવત ધામ જઈ શકીશું, બરાબર. અને એના માટે શું કરવાનું છે આપણે, મને કોઈ કહેશે? આ ચિત્ર પર તમે શું સમજી શકો છો? તમારી સામે પિક્ચર છે કે આપણે પણ સત્વગુણથી ઉપર ઉઠવું હોય તો આપણે શું કરવું પડશે? હરે કૃષ્ણ માતાજી, ભગવાનની સેવા કરવી પડશે, પછી ભગવાનનો ભોગ ધરાવવો પડશે, પછી તમે જે નિયમો કીધું નિયમોનું પાલન કરવું પડશે. જી જી, બહુ સરસ. હરે માતાજી. શુદ્ધ સત્વમાં જીવવું પડશે. હા, સત્વગુણમાં ઉઠવાનું. મંગલા આરતીમાં ઉઠવાનું. જી માતાજી, સત્વગુણમાં આપણે આવી જઈએ ને, ભગવાનની અનન્ય ભક્તિ કરવી જોઈએ. જી માતાજી. પણ હજી આપણે અનન્ય ભક્તિ તો નથી કરી શકતા. આપણે તો સાધના ભક્તિ આપણે 12મા અધ્યાયમાં સમજીશું કે આપણે શું કરવાનું છે.
અને એને ભક્તિ પછી નીચલું સ્ટેપ આવે છે સાધના ભક્તિ. તો આપણને આપણા આચાર્ય સાધના ભક્તિ કરવાનું કહે છે. તો આપણે અત્યારે જે કરી હરે રહ્યા કૃષ્ણ છીએ આપણે માતાજી. સાધના હરે કૃષ્ણ માતાજી. અમરીશ મહારાજની જેમ આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવાની. સેવામાં આપણે એ જ કરવાનું છે. હરે કૃષ્ણ માતાજી. યસ માતાજી. જપમાળા કરવાની, આપણે બીજું કશું થઈ શકે નહીં અત્યારે તો. જી માતાજી. જો આ ચિત્રમાં બતાવ્યું છે કે આ બધી વસ્તુ આપણે કરવાની છે. સૌથી પહેલો ફોટો છે અહીંયા કે આ પ્રચાર કરી રહ્યા છે. તમારી પાસે જ્ઞાન હોય તો તમે પ્રચાર કરો, પછી ભગવાનનો ભોગ ધરાવો, બરાબર. પછી આ રીતે તમે તમારું જે કંઈ પણ તમારી પાસે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તમે જે બી સેવા કરતા આવડતું હોય તમે કરો, અને પછી એ રીતે તમે વર્ક કરો. અને એ ભક્તિમય સેવા કરવાથી જ ભક્તિ થશે. કાલે એક માતાજી કહેતા હતા કે ભક્તિ કેવી રીતે થાય. ભક્તિ કરવી એટલે શું? તો પ્રભુપાદ સમજાવે છે, ભક્તિ એટલે ભક્તિમય સેવા, ડિવોશનલ સર્વિસ. અને એ કેવી? તો કે પ્યોર. તો કે એ સર્વિસ થશે ને તો ઓટોમેટિક આપણી ઇન્દ્રિયો છે એ ધીમે ધીમે શુદ્ધ થશે. તો ઇન્દ્રિય શુદ્ધ કેવી રીતે થાય છે? કે આપણે ભક્તિની સેવા કરીએ તો સેવા કેમથી થાય? ઇન્દ્રિયોથી થાય. ભક્તિની સેવા કેમથી થાય? આપણાથી ઇન્દ્રિયોથી થાય. કર્મેન્દ્રિયો ને જ્ઞાનેન્દ્રિયોથી, બરાબર. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોને આપણે ઉપયોગ કરી અને ભગવાનની સેવા કરવાની. એટલે ઓટોમેટિક ધીમે 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 શુદ્ધિકરણ થશે. એનું એક એક્ઝામ્પલ આપું તમને કે આપણે બધા અત્યારે એટલા બધા પાપમય જીવન જીવી રહ્યા છીએ કે આપણે એક પેલા તમને કદાચ ખબર હોય તો સાઇન વાળી બોલપેન આવતી હતી, એને કહેવાય છે ફાઉન્ટેન પેન. બોલપેન નહીં પણ હા ફાઉન્ટેન પેન ઇંક પેન. તો એ ઇંક આવે છે, પેલા ઇંક આવતી હતી, ખબર છે ને? ઇંક આવતી હતી, એમાં આપણે ઇંક પૂરી પૂરીને પછી આપણે પેન વાપરવાની, બરાબર. હવે ઈ ઇંક સુકાઈ જાય, અને તમારે સાફ કરવું હોય તો શું થાય? તમે એની અંદર થોડું પાણી નાખો એટલે ખૂબ ઘાટું પાણી નીકળશે, પછી પાણી નાખો, પછી પાણી નાખો, પાણી નાખ કરો તો એક વખત એવું આવશે કે ચોખ્ખું પાણી નીકળશે. તો એવી રીતે એ જે સહી છે ને, જામી ગઈ છે ને, એવી રીતે આપણા અનર્થ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 અનર્થ છે આપણા. એ આ અનર્થ છે ને, એ અનર્થ એવા ચોટી ગયા છે શરીર સાથે અનેક જન્મથી. એક જન્મથી નહીં, આપણા અનેક જન્મ થઈ ગયા છે, બરાબર. આગળ આપણે છઠ્ઠા અધ્યાયમાં આવશે, બહુ નામ જન્મ નામ અંતે. આપણા ઘણા જન્મ થઈ ગયા છે અને એ જન્મમાં આપણે અનર્થો ભેગા કર્યા રાખ્યા છે. એટલે એ નીકળતા વાર લાગશે. પણ ભગવાન સમજાવે છે, તમે ભાગવતમ વાંચો તો કહેશે કે ભગવાન એટલા કૃપાળુ છે, બરાબર, કે આપણા બધા પાપ એક ક્ષણમાં નાશ કરી દેશે. પણ એ એક ક્ષણ આપણામાં આવી જોઈએ, બરાબર. કે ભગવાન એક ક્ષણમાં આપણા બધા પાપનો નાશ કરી શકે છે. પણ એ એક ક્ષણ આપણી આવી જરૂરી છે. કોઈની 1 વર્ષમાં આવી જાય, કોઈની 10 વર્ષમાં આવી જાય, કોઈની 1 મહિનામાં આવી જાય, કોઈની 1 દિવસમાં આવી જાય. આ એક ક્ષણ આવવાની છે, બધાને આવવાની છે. ભગવાન બહુ જ કૃપાળુ છે કે ભગવાન એક ક્ષણમાં આપણા બધા પાપ નાશ કરી દે છે. આવા કયા કયા એક્ઝામ્પલ છે આપણા એક ક્ષણમાં નાશ પાડી નાખે છે ભગવાને? પરીક્ષિત સર્વ મહારાજ, ધર્મ પરિત્યાજ્ય. હરે જય કૃષ્ણ માતાજી. માતાજી. પરીક્ષિત મહારાજ, યસ. વાલ્મીકી ઋષિ જે વાણિયા લૂંટારા તરીકે ઓળખાતા હતા. ખટવાંગ રાજા, બરાબર. તમે ભાગવતમ વાંચશો તો એમાં જે ઇક્ષ્વાકુ રાજા છે ને, એમના જ વંશમાં રામ ભગવાનના વંશમાં જ ખટવાંગ રાજા આવી ગયા, બરાબર. કે એ કોણ હતા? તો કે એ ઇક્ષ્વાકુના જે આ વંશ છે એમના રાજા હતા. અને એ સ્વર્ગના દેવો તરફથી લડવા જતા હતા. અને પછી જયારે યુદ્ધ પતી જાય છે તો પછી જયારે પૃથ્વી ઉપર આવે છે તો સ્વર્ગના દેવો કહે છે કે ભાઈ તમે તો બહુ સરસ અમની સેવા કરી, તમે માગો આપવું એમ. તો ખટવાંગ રાજા કહે છે કે મારે કઈ જોતું નથી, કે બરાબર. છતાં પણ ઇન્દ્ર રાજા કહે છે કે ના, તમે માગો, કે તમે કંઈક માગો મારી પાસે. તો કે હા, મને એટલું કહો કે મારી પાસે કેટલું આયુષ્ય બાકી રહ્યું છે, બરાબર. તો ઇન્દ્ર રાજા શું કહે છે કે 1 ક્ષણ બાકી છે. કેટલી? 1 ક્ષણ. તો એમણે પછી 1 ક્ષણમાં ભગવાનને યાદ કર્યા અને ભગવત ધામ જતા રહ્યા. તો આવી રીતે આપણા જેને કહેવાય કે ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે આમ જીવન ઘણું બધું જીવા હોય, પણ લાસ્ટ મોમેન્ટમાં એમને ખબર પડી જાય અને પછી ભગવત ધામ જતા રહે, બરાબર. તો એ રીતે આપણી પાસે પણ એવી એક ક્ષણ આવશે, બરાબર. પણ આપણે એની વેઇટ કરવાની છે. એના માટે આપણે આપણી જાતને પ્રિપેર કરવાની છે. એના માટે આપણે લાયક બનવાનું છે. ભગવાન આપણને એક પછી એક લાયકાત બતાવે છે. આપણને ભગવત ધામ જવા માટેની ભગવાન લાયકાત બતાવે છે. પહેલી લાયકાત બતાવી, કઈ બતાવી લાયકાત આપણને આજે?
4.3 માં 4.3 માં ભક્તો અસી સખા મેં સખાથી થી બરાબર. આજે એક પેલી લાયકાત બતાવી આપણને. તો એ રીતે આપણને ભગવાન લાયકાત બતાવતા જશે અને આપણે દિવસનો સર્વિસ કરતા કરતા આપણે પણ ભગવત ધામ જઈ શકીશું. તો હવે ભગવાન શું કે છે કે ભગવાન તો આપણને બધું જ્ઞાન આપે છે, છતાં પણ બધા શું કરે છે કે પોતાનું જ્ઞાન મિશ્રિત કરતા હોય છે. તમે જોજો ઘણા લોકો ભગવાન કે છે એ કરવાના બદલે પોતાની રીતે પોતાનું જ્ઞાન ઉમેરી દે છે અને પછી પોતે જ્ઞાન આપતા હોય છે. તો ભગવાન કહે કે મને જેવી રીતે શરણાગત થશે એવી રીતે હું એને ફળ આપું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ. યે યથા મામ પ્રપદ્યન્તે એટલે શું? યે યથા એટલે કે જેવો જેવી રીતે, મામ એટલે મને, પ્રપદ્યન્તે એટલે શરણાગત થવું. બરાબર. આ પ્રપદ્યન્તે શબ્દ આપણે વારંવાર આવશે, તમને યાદ રહી જશે કે પ્રપદ્યન્તે એટલે શરણાગત થવું આવશે. બરાબર. ભગવાન કહે છે કે જેવો જેવી રીતે મને શરણાગત થાય છે મંસ્ત તથૈવ ભજામ્યહમ, એવી રીતે હું એમને જેવી રીતે જેવો મને ભજે છે એવી રીતે એમને હું ફળ આપું છું. તો આનો અર્થ શું થયો કે જે લોકો એમ કે ને કે ના ભગવાન તો ભગવાન નથી, સામાન્ય માણસ છે, અથવા તો કે ના ભગવાન છે જ નહીં, ભગવાન જેવું કઈ છે જ નહીં, જે લોકો એવું માને ને તો ભગવાન એવા લોકોને એવા સમૂહમાં મોકલી દે. જે લોકો એમ માને કે ભગવાન નથી તો ભગવાન એવો સંગ આપી દે. સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? જેવું આપણે વિચારીએ ને ભગવાન કે છે કે એવું ફળ હું એમને આપું છું. તમે જો એવું વિચારી, હવે આપણે એવું વિચારવા માંડીએ કે હા ભગવાન તો ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો ભગવાન આપણને એવા લોકોનો સંગ કરાવે કે જે લોકો ભગવાનને ભગવાન માનતા હોય. આપણને ભગવાન એવો સંગ કરાવે. પછી આપણે એવું માનીએ કે ના ભગવાન તો ભગવાન નથી, તો ભગવાન કે કઈ વાંધો નહીં બેટા, ચાલ તને એવી જગ્યાએ મોકલી દઉં ને કે ક્યારેય તને ખબર જ નહીં પડે કે હું ભગવાન છું. બરાબર. તો આ વસ્તુ પણ આપણે થોડી સમજવાની છે. ભગવાન પોતે કે છે કે તમે જેવી રીતે મને શરણાગત થશો ને એ પ્રમાણે તમને હું ફળ આપું છું. અહીંયા જો આપણને કેવું સચિત્ર છે કે પેલા તો શું છે, અહીંયા નાનકડું વાછડું બતાવે છે. તો આને જેને કહેવાય કે શાંત ભાવે ભગવાનની સેવા કરે છે. આપણા ટોટલ 12 રસ છે, ભગવાનને ભજવાના 12 રસ છે, એમાં 5 મુખ્ય રસ છે. બરાબર. તો આ જે શાંત રસ છે ને એ શાંત રસ પણ ભગવાનના મુખ્ય રસમાં આવે છે. તો જે શાંત રસમાં ભગવાનની ભક્તિ કરતા હોય ને એમાં આ ગાય આવે, પછી ભગવાનના દાગીના આવે, પછી વાછરડા આવે, પછી મોર આવે, બધું પશુ પક્ષી, આ બધા શાંત ભાવમાં ભગવાનને ભજન કરતા હોય છે. પછી અહીંયા દાસ્ય ભાવમાં આવશે. બરાબર. કે આ સખા છે, એમના ગોપબાળો છે, એ ભગવાનની સેવા કરે છે. બરાબર. પછી ભગવાન છે એ ભગવાન પણ સેવા કરતા હોય છે. તો આ રીતે ભગવાન છે પોતે તમે લોકો જેમ જેમ આગળ આવશો ને એમ તમે વારાફરતી અમે સ્ટોરી તમે કૃષ્ણ બુક વાંચજો, એની અંદર બધી બહુ સરસ સ્ટોરી આવે છે કઈ રીતે ભગવાન છે બધાને ગોપ બાળોની કેવી રીતે સેવા કરે છે ભગવાન. બરાબર. તો જો આપણે ભગવાનને ભગવાન માનીએ તો ભગવાન એવી રીતે આપણી સાથે વર્તન કરે. બરાબર. ઘણી બધી કથાઓ છે કે ભગવાનને ભગવાન માને છે ને એ રીતે. અત્યારે જે શ્રીનાથજીના વિગ્રહ છે, તમને બધાને અત્યારે આપણા પરેશા પ્રભુજી છે એમને ખબર છે કે એ શ્રીનાથજીના વિગ્રહ રાજસ્થાનમાં પણ છે. બરાબર. મેવાડમાં પણ છે. અને એની બહુ સરસ સ્ટોરી છે કે મેવાડના જે રાજા હતા એ રાજાના જે રાજપુરી, એનું નામ ભૂલી ગઈ હું. તો એ રાજપુરી જયારે પહેલી વાર શ્રીનાથજીના દર્શન કરવા આવે છે ને તો એમાં મોહિત થઈ જાય છે. ભગવાન ખૂબ મોહિત થઈ જાય છે. તો એને તો એ તો રાજકુરી હતા, એ તો ખાલી અમસ્તા ફરવા જ આવ્યા હતા, દર્શન કરવા જ આવ્યા હતા. તો જયારે જવાનો ટાઈમ થાય છે ને તો એ ખૂબ રડે છે અને એના રાજાને પિતાને કહે છે કે માર નથી જવું એમ કે. તો હવે જવું તો પડે એટલે જતા રહે છે. હવે એ બાળક હતા ત્યારે ગયા હતા, પછી યુવાન થાય છે ત્યાં સુધી એ ત્યાં રહે છે પોતાના રાજમહેલમાં, પણ ખૂબ ભગવાનને મિસ કરે. અને વિરહ, જે વિરહનો જે વેદના છે ને એ વિરહનો જે પ્રેમ છે ને એ આપણે જેમ તમે ભક્તિ રસામૃત સિંધુમાં આવશો ને કે વિરહનો પ્રેમ છે એ સર્વશ્રેષ્ઠ પ્રેમ કહેવામાં આવે છે. વિરહની ભાવના છે ને એ પ્રેમને ઉત્કૃષ્ટ પ્રેમ કહેવામાં આવે છે. તો પછી ખરેખર એ રાજકુરી છે એ રાજકુરી ખૂબ વિરહ કરે છે, ખૂબ વિરહ કરે છે. અને પછી એ જયારે યંગ બને છે ત્યારે એ વખતે એના પિતાને કહે છે કે મને એક વખત શ્રીનાથજી લઈ જાઓ મને. તો કે છે કઈ વાંધો નહીં કે તું 10 દિવસ માટે જા ત્યાં. તો પછી શ્રીનાથજી 10 દિવસ માટે ત્યાં જાય છે. 10 દિવસ એ જેને કહેવાય ને કે ભગવાનની ખૂબ અને ખૂબ પોતાની નિષ્ઠાથી પોતે ભગવાનની ભક્તિ કરે છે, ખૂબ નિષ્ઠાથી ભક્તિ કરે છે.
અને પછી એ જેને કહેવાય ને કે જવાનો ટાઈમ આવે છે ત્યારે પેલા જે મંદિરના જે પુરોહિત હોય ને એ કે છે કે તું કેમ આટલી બધી નિરાશ થઈ જાય છે એમ. તો કે છે કે હું કે પાસ ભગવાન તો કે મને અત્યારે જ મને મળશે, કે પછી હું જતી રહીશ તો ભગવાન તો મને મળશે નહીં એમ કે. તો કે તું એક કામ કર, તારી પાસે જો ભક્તિની સેવા કરવાનું કેટલું મહત્વ છે કે તું ભગવાનની એવી સેવા કર, તારી પાસે જે ગુણ હોય, તને જે ગાતા આવડતું હોય તો તું ગાઈને, નૃત્ય કરતા હોય તો નૃત્ય કરીને તું ભગવાનની સેવા કર કે. અને એ કરીશ તો ભગવાન તારી પર પ્રસન્ન થશે કે. અને પછી ભગવાન કે તારી સાથે રહેશે કે. તો ત્યારે એ કે છે કે મને તો કે નૃત્ય કરતા આવડતું નથી. પછી એને શું શું કરતા આવડતું, હા એને છે ને તમને ખબર તો ચોપાટ પેલા રમતા હતા, ખબર છે ચોપાટ રમતા હતા, તો કે એને ચોપાટ રમતા બહુ સરસ આવડે છે એમ. તો એ શું કરે કે પોતે બે વ્યક્તિનું રમે, પોતે અને ભગવાનનું રમે. તો ભગવાનનો દાવ પણ પોતે જ લે અને શું કરે, ભગવાનને જીતાડે. જો આ સ્ટોરી હમણાંની જ છે, બહુ 200 વર્ષ થયા છે, બહુ જુદા બધું વર્ષ થયા બધું. એ શું કરે, વારે વારે કોને જીતાડે, ભગવાનને જીતાડે. અને પછી ભગવાન ખુશ થાય. જ્યારે આખી ગેમ પતે એટલે કોણ જીતે, તો ભગવાન જીતે. તો ભગવાન ખુશ થાય, ભગવાનના મોઢા પર સ્માઇલ આવે ને બધા જોવે, રીતસરના ભગવાનના વિગ્રહમાં સ્માઇલ આવે અને જોવે. પછી જયારે 10મો દિવસ આવે છે ને તો પછી એને તો થાય છે કે અમારે જતું રહેવાનું છે, તો આમ ગુસ્સામાં રમે છે. તો ભગવાનના વિગ્રહ પણ ગુસ્સાવાળા થાય છે. પણ છતાં જેમ તેમ કરીને ભગવાનને જીતાડે છે, બરાબર. અને પછી ભગવાન ખૂબ સ્માઇલ આપે છે. અને પછી જયારે એ છોડીને જાય છે, જેને કહેવાય કે શ્રીનાથ દ્વારા, તો પછી એ ભગવાનના જે વિગ્રહ છે એના વિગ્રહની એના જે ઓલા જે પુરોહિત હોય છે એને સેમ વિગ્રહ છે એ આપે છે એને, અને એ ત્યાં સ્થાપના કરે છે મેવાડની અંદર. તો એ રીતે જયારે આપણે જયારે ભગવાનની જેવી સેવા કરીને તો ભગવાન એવું આપણને ફળ, આપણે કહીએ કે રેસીપ્રોકેટ કરે છે ભગવાન આપણી સાથે. તમે જેવું કરો આદાન પ્રદાન કહેવાય આપણે, બરાબર. કે જેવી ભાવના સાથે આપણે ભગવાન સાથે વર્તન કરીએ ને, ભગવાન એવું આદાન પ્રદાન કરે છે. અને અત્યારે પણ ભગવાન કરે છે. પણ આપણી એવી દ્રષ્ટિ હોવી જોઈએ, આપણે એવી જેને કે વિચારસરણી હોવી જોઈએ આપણી, બરાબર. તો ભગવાન એવું કરે છે. આ શ્લોકમાં આપણને ભગવાન એવું સમજાવે છે. પછી ભગવાન કે છે કે શા માટે ભગવાન આટલું બધું કીધું આપણને 4.1 થી 4.11 સુધી. ભગવાને બહુ સરસ કીધું કે તમે મને જાણો તો મારા ધામને પ્રાપ્ત કરો, તમે જેવી રીતે મને શરણાગત થશો એવી રીતે હું તમને ફળ આપીશ. છતાં પણ બધા લોકો ભગવાનને ભજતા નથી. તો શા માટે? ભગવાન કે છે કે શા માટે જો અહીં આવ્યો કે લોકો દેવી દેવતાની પૂજા શા માટે કરે છે? તો ભગવાન શું કે છે કે આ જગતમાં લોકોને સકામ કર્મોમાં સિદ્ધિ મળે છે અને એટલે દેવોને પૂજે છે. સકામ કર્મ એટલે શું? હવે તમને ખબર પડી ગઈ. સકામ કર્મ એટલે સારા કર્મ, પુણ્યશાળી કર્મ. અને એ કર્મ આપણે કરીએ તો આપણને જલ્દીથી ફળ મળે. તો એ રીતે એ લોકોને દેવોની પૂજા કરીને તે દેવો છે એ જલ્દીથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્ત આપે છે. એટલે કે દેવોની પૂજા કરવાથી આપણને જલ્દીથી ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે લોકો છે એ દેવોની પૂજા કરે છે, એવું ભગવાન અહીં કહી રહ્યા છે. હજી આપણે 9મા અધ્યાયમાં બહુ ડિટેલમાં સમજીશું દેવોની પૂજા વિશે, બરાબર. પછી ભગવાન કે છે કે દેવતા છે શું છે, દેવોની પૂજા કરીએ તો એ ખોટું નથી. આપણને આગળ સમજવામાં આવશે. વેદની અંદર પણ પહેલા સૂર્યની પૂજા લખેલી છે, બરાબર. પછી એનાથી તમે આગળ ગતિ કરો, બરાબર, તો પછી તમે ગણપતિની પૂજા કરી શકો. પછી તમે આગળ ગતિ કરો તો તમે દેવીની પૂજા કરી શકો. પછી ઉચ્ચતર તમે થોડાક આગળ વધો તો તમે શિવની પૂજા કરી શકો. પછી તમે આગળ વધો તો તમે ભગવાનની પૂજા કરી શકો. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે ભગવાન પાસે પહોંચી શકીએ છીએ. જો ભગવાન છે ને એ હમણાં જ આવી ગયા ને 5000 વર્ષ પહેલા, એટલે આપણને જેને કહેવાય કે ભગવાનનું મહત્વ નથી. ખરેખર તો ભગવાન છે ને બ્રહ્માજીના એક દિવસમાં, એટલે કે 1000 દિવ્ય યુગમાં એક વખત જ આવે છે. એટલે 1000 વખત સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ આવે ને, એમાં 1000 વખત આવે ને ત્યારે ભગવાન આવે છે. વિચાર કરો તમે કેટલા વર્ષો થયા. 1000 વખત સતયુગ, કળિયુગ, દ્વાપર ને ત્રેતા આવે ને ત્યારે ભગવાન આવે છે, બરાબર. અને એ રીતે ભગવાન પણ આવતા નથી વારંવાર. તો ભગવાનની ભક્તિ આપણે અત્યારે કેમ કરી શકીએ છીએ? અત્યારે આ યુગને ગોલ્ડન કલી કહેવામાં આવે છે. શા માટે ગોલ્ડન કલી કહેવામાં આવે છે? એક તો ભગવાન હમણાં જ ગયા, બહુ વર્ષ નથી થયા. બીજું 500 વર્ષ પહેલા ભગવાન પાછા આવી ગયા ચૈતન્ય મહાપ્રભુ તરીકે, બરાબર. અને ત્રીજું કે ચૈતન્ય મહાપ્રભુ જ ભવિષ્યવાણી કરીને ગયા હતા કે મારો એક પાર્ષદ આવશે અને એ નગર સંકીર્તન કરશે અને બધાને ઘરે ઘરે એ મારા નામનો જપ કરાવશે બધા પાસે. તો
અત્યારે પણ હજી 10,000 વર્ષ સુધી ગોલ્ડન કલી છે કે આપણે ભગવત ભક્તિ કરી અને ધામ જઈ શકીશું. પણ આપણે બધા છીએ હજી ખૂબ જેને કહેવાય ને કે માર્ગ ભટકેલા છીએ અને આપણે બધા અલગ અલગ દેવી દેવતાની પૂજા કરીએ છીએ તો પણ એ ખોટી નથી. આપણે 9મા અધ્યાયમાં ભગવાન સમજાવશે કે કઈ રીતે દેવી દેવતાની પૂજા પણ ખોટી નથી. બરાબર, ભગવાન સમજાવશે આપણને. 7મા અધ્યાયમાં ભગવાન એમ પણ કહેશે કે તમે મારી પાસે આવીને માગણી કરો તો પણ મને ગમશે. બરાબર, આપણે નવા ભક્તો હોય તો આપણે ભગવાન પાસે ડિમાન્ડ કરીએ, કઈ પણ આપણે માગીએ તો પણ ભગવાન કહે છે, ભગવાનને ગમે છે કે ભગવાન કહે છે તમે મારી પાસે તો આવ્યા છે ને માગવા માટે, બીજા પાસે નથી ગયા ને, તો ભગવાનને એ પણ ગમે છે. બરાબર, તો આપણે બધા જ્યાં સુધી આપણે 3 ગુણોની અંદર છીએ ને, તમસ, રજસ અને સત્વ, ત્યાં સુધી આપણે ભગવાનની પૂજા કરી શકીશું નહીં. સત્વ ગુણથી આપણે ઉપર આવીશું ને તો જ ભગવાનને આપણે માની શકીશું. તો હવે તમને એમ થાય કે આપણે તો માનવાના પ્રયત્ન કરીએ છીએ. બરાબર, તો હવે આપણે તમને વારંવાર તમને સમજાવવામાં આવશે કે આપણા સવારથી ઉઠીને આપણે સુઈ જઈએ ત્યાં સુધી આપણે અલગ અલગ ગુણમાં આપણે હોઈએ છીએ. બરાબર, આપણે ક્યારેક તમો ગુણમાં હોઈએ, ક્યારેક રજોગુણમાં હોઈએ, ક્યારેક સત્વગુણમાં હોઈએ. તો ક્યારેક આપણે આવો સંગ હોય ને ત્યારે આપણે શુદ્ધ સત્વમાં પણ આવી જઈએ છીએ. થોડી ક્ષણ માટે પણ આપણે શુદ્ધ સત્વમાં આવી શકીએ છીએ અને એટલા માટે આપણે માની જઈએ છીએ કે હા અત્યારે ભગવાન કહે છે કે હા અત્યારે તો હું તમને સમજાવું છું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તમે માની લેશો. પણ પછી તમે ક્યાંક બહાર જશો, કોઈ કથા સાંભળશો, અથવા તમારી કોઈ બેનપણી હશે, અથવા તમારા કોઈ સગાવાલા હશે અને એ લોકો એમ તમારી સાથે કંઈક વાત કરશે તો તમે એમની વાતમાં આવી જશો. કારણ કે હજી આપણી શ્રદ્ધા દ્રઢ નથી થઈ. તો આપણને અત્યારે તમે ક્લાસ કરશો, કદાચ ક્લાસ પતી જશે. બરાબર, 1-1.5 મહિનો તમે કાંઈ સત્સંગ નહીં કરો તો પાછા ભૌતિકતામાં આપણે આવી જશું. અને આપણે ભક્તિ આમ જ થાય, ઝીકઝેક થાય. તમે લોકોએ કાર્ડિયોગ્રામ જોયો હશે કે ઉપર નીચે થતો હોય છે. તો ભક્તિ સીધી ઉપર જતી નથી. બરાબર, કારણ કે અઘરું છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. નરસિંહ મહેતા પોતે કહેતા હતા કે ભક્તિ કરવી તો બધા એમ કહેતા ને કે ભક્તિ કરવી તો વેવલા વેળા છે, ઈઝી છે. ભક્તિ બિલકુલ ઈઝી નથી. બરાબર, ભક્તિ કેવી રીતે અઘરી છે એ આપણે ધીમે ધીમે જોશું કે ભક્તિ એટલે શું, કે ભક્તિ એટલે ભક્તિમય સેવા. બરાબર, અને ભક્તિમય સેવા કરવી અઘરી છે. તો આપણે ભગવાનને જાણવા છે તો એના માટે આપણે 3 ગુણોથી ઉપર ઉઠવું પડશે. બરાબર, હવે ભગવાન સમજાવે છે કે આવું શા માટે થઈ રહ્યું છે. બરાબર, તો ભગવાન કહે છે કે મેં શું કર્યું છે કે 4 વર્ણોની સ્થાપના કરી છે. હવે આપણને એમ થશે કે જો તમારા ગીતામાં ઘણા લોકો કહેતા હોય છે કે તમારા ગીતામાં તો ઉચ્ચ રીતનો ભેદભાવ આપેલો છે. શું કે છે કે તમારા ગીતામાં તો આવી રીતે તમે વૈશ્ય અને શુદ્ર અને આ બધું લખેલું છે. તો અહીંયા આપણને ભગવાન શું કે છે કે મેં આ જે 4 વર્ણની સ્થાપના કરી કેવી રીતે કરી છે તો કે 3 ગુણો અનુસાર અને એની હારે સંકળાયેલા કર્મ અનુસાર, નહીં કે જન્મ. અહીં ભગવાને લખ્યું નથી કે જન્મ પ્રમાણે, એ તો આપણે કરી નાખ્યું છે કે આપણે બ્રાહ્મણના ઘરે જન્મ લઈએ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિયના ઘરે જન્મ લઈએ એટલે ક્ષત્રિય. ખરેખર એવું નથી. ભગવાને જે રચના કરી હતી ને એ ગુરુકુલમાં જે બધા ભણતા હતા એ લોકો સમજી શકતા હતા. આપણે તો કઈ પદ્ધતિ છે, આપણે કઈ પદ્ધતિથી ભણી રહ્યા છીએ અત્યારે આપણે લોર્ડ મેકોલે. હા, એને સત્યાનાશ પાડી દીધી છે. આપણે લોર્ડ મેકોલે પદ્ધતિ ભણી રહ્યા છીએ. તો એટલા માટે આપણે આ જ્ઞાન આપણે સમજી શકતા નથી કે કઈ રીતે વર્ણાશ્રમ ધર્મ છે એ ભગવાને કેમ આની સ્થાપના કરી છે. કે દરેક વ્યક્તિ છે, જો દરેક વ્યક્તિ કે એક સરખા ગુણમાં તો હોય નહીં. બરાબર, કોઈ રજોગુણમાં હોય, કોઈ તમો ગુણમાં હોય. તો દરેક વ્યક્તિ ગુણ પ્રમાણે કામ કરે ને, તો એ કામ કરતા કરતા હવે કોઈ વ્યક્તિ તમો ગુણી છે તો એ વ્યક્તિ કોઈ સારું કામ કરી શકતી નથી, તો પછી એ ભગવદ્ધામ કઈ રીતે જઈ શકે. તો ભગવાને એવું રચના કરી હતી કે જે તમોગુણમાં જે વ્યક્તિ હોય એ જે સત્વગુણમાં હોય, શુદ્ધ સત્વમાં હોય, એની સેવા કરીને એ ભગવદ્ધામ જઈ શકે. ભગવાને એવી રચના કરી છે કે જે તમોગુણમાં છે અથવા તો જેને બીજું કઈ આવડતું નથી, એનામાં બીજી કોઈ લાયકાત નથી, તો એ કઈ ને કઈ શ્રમિક વર્ક કરીને, શ્રમ કરીને, સેવા કરીને ભગવદ્ધામ જઈ શકે. એટલે આ રીતે ભગવાને 4 વર્ણની સ્થાપના કરી હતી, પણ આપણે સમજી શકતા નથી. આપણે ડિટેલમાં આપણે હજી 18મા અધ્યાયમાં આપણે પણ આવશે. બરાબર, હવે આપણે આ એક શ્લોક લઈ લઈએ. હવે ભગવાન કહે છે કે આ શ્લોક પણ આપણે યાદ રાખવો પડશે કે ન મામ કર્માણી લિંપંતી. આ શ્લોકમાં ભગવાન કહે છે કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી.
ન મેં કર્મ ફલે સ્પૃહા, મને કર્મના ફળની આશા પણ નથી. ભગવાન કંઈ પણ કરે છે ને તો એમને કર્મનું ફળ એમને નથી લાગતું. આપણે એમ કહીએ કે એમને ગાંધારીનો શ્રાપ મળ્યો, બરાબર, કે ભાઈ તમારા કુળનો નાશ થઈ જશે, તમે મારા કુળનો નાશ કર્યો, તમારા કુળનો નાશ થઈ જશે. આ તો ભગવાનની લીલા છે. ભગવાનને તો પોતે પોતાના કુળનો નાશ કરવો છે તો શ્રાપ પોતે લઈ લે છે, બરાબર. પણ આપણે એવું સમજે છીએ કે ભગવાનને કર્મનું ફળ, આપણે તો બધા કે છે ને, એક ભજન પણ છે તમે કે ભોગવવા પડશે પડ્યા છે એવું કે કર્મના બંધન, તો એવું કોઈ ભજન કે આપણે ગાઈએ છીએ, બધા ભજન ગાતા હોય છે કે ભગવાનને પણ કર્મના ફળ ભોગવવા પડે છે, આવું ભજન પણ બધા ગાતા હોય છે, હરે બરાબર. કૃષ્ણ માતાજી, કરેલા હા કર્મના બદલા દેવા તો પડે એમ. હા હા હા, કે ભગવાનને દેવા પડે. અલા એ આપણે છે, આપણા માટે છે, ભગવાન માટે નથી. ભગવાનને કોઈ કર્મનું ફળ લાગતું નથી, ભગવાનને કોઈ કર્મનું બંધન લાગતું નથી. એ બધા આપણા માટે છે, પણ આપણે સમજી શકતા નથી. ભગવાન કહે છે કે જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી. આપણે એટલું જ જાણશું ને કે ભગવાનને કર્મનું ફળ બંધન લાગતું નથી, તો આપણને પણ નહીં લાગે. કેટલું ઈઝી છે, બરાબર. કર્મના બંધનમાંથી મુક્ત થવું કેટલું બધું ઈઝી છે. આપણને પણ ગમે એટલા કર્મ કરીશું ને આપણે, સારા કે ખરાબ, પણ આપણે એ જાણશું ને કે ના ભગવાનને લાગતા નથી, ભગવાનને આપણા જેવું કર્મ બંધન લાગતું નથી. આ જો આપણે સમજી જઈએ ને, બરાબર, તો આપણને કર્મનું બંધન લાગતું નથી, તો આપણને પાપે લાગતું નથી ને આપણને પુણ્ય લાગતું નથી. ઈઝી છે ને, પણ આવું આપણે કહી શકતા નથી. હજી આપણને એમ જ થાય છે, બરાબર, કે ભગવાને જન્મ લીધો, ભગવાને કારાગૃહમાં જન્મ લીધો, ભગવાન તો બહુ તકલીફ પડી, ભગવાનને તો ઘણા તો એવું કહેતા હોય છે કે ભગવાને પ્રેમ બીજા હારે કર્યો, લગ્ન બીજા હારે કર્યો, યા બીજા હારે, આવું બધું બધા કહેતા હોય છે, બરાબર. તો અને ભગવાને કે ક્યારે રાજા બન્યા નહીં, અથવા તો પોતાની દ્વારકા જાતે બનાવવી પડી, પછી પોતે કેટલી બધી તકલીફ પડી, એમને તો આવું બધું કહેતા હોય છે બધા, બરાબર, કે એમના તો જનતા માતા પિતાને છોડી દીધા, પછી પાલક પિતા માતા પિતા પાસે રહ્યા, આવું બધું બધા વાતો કરતા હોય છે. તો એ વસ્તુ જો આપણે સમજીએ કે ના આ બધી તો ભગવાનની લીલા છે, તો આપણને પણ કર્મના ફળનું બંધન લાગતું નથી, બરાબર છે. તો હવે ભગવાન શું કે છે કે જો આપણે આવું સમજીએ ને, બરાબર, તો ચોક્કસથી આપણે ભગવાનના ધામમાં જઈશું. તો કે ક્યારે? તો કે પહેલા પ્રાચીન કાળમાં ઘણા મુક્તાત્માઓએ આવું જાણ્યું છે. તો આ આપણી પાછી ગુરુ શિષ્ય પરંપરા બતાવવામાં આવી છે. જે માતાજી પૂછતા હતા ને કે આ આપણી બધી ગુરુ શિષ્ય પરંપરામાં છે. તો આ સૌથી પહેલા આપણા પ્રભુપાદ છે, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ. ઈ કોણ હતા તમને ખબર છે? કે એ જયારે વૃંદાવનમાં આવતા ને, એમને કે બહુ વર્ષ નથી થયા, બરાબર, 100 વર્ષ જેવું થયું છે. એ વૃંદાવનમાં આવતા હતા ને, તો બીજા બધા જે લેભાગુ બધા ગુરુ હોય ને, એ બધા છુપાઈ જતા હતા. એમને સિંહ ગુરુ, લાયન ગુરુ કહેવામાં આવતા હતા, લાયન ગુરુ. અને વૃંદાવનમાં એમના નામનો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરના નામનો રસ્તો પણ છે. તો એમના જે પિતા છે એ પિતા ભક્તિવિનોદ ઠાકુર, બરાબર. તો ભક્તિવિનોદ ઠાકુર આપણે જોયા કે જજ હતા, છતાં પણ એમણે દીક્ષા એમની પાસે નહોતી લીધી. એમને જે આ ગોર કિશોર બાબાજી મહારાજ છે એમની પાસે દીક્ષા લીધી. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ છે એ ખૂબ ભણેલા હતા, કારણ કે જજ છે એમના પિતા હતા. તો જેમની પાસેથી દીક્ષા લીધી છે ને એ બિલકુલ ભણેલા નહોતા. આજે અત્યારે પરંપરા દેખાય છે, જો અહીં નીચે દેખાય છે પ્રભુપાદ છે, એમની ઉપર એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ, અને એમની ઉપર જે આ બેઠા છે ને આ એમના મહારાજ બિલકુલ ભણેલા નહોતા. અને એમની પાસેથી દીક્ષા કેવી રીતે લીધી એની સ્ટોરી બહુ સરસ છે, તમને કહીશ. કે તો કે હું કોઈ શિષ્ય બનાવતો જ નથી, કે હું તો લાયક જ નથી શિષ્ય બનાવવા માટે. એમણે એક જ શિષ્ય બનાવ્યા, અને એક શિષ્ય એટલે આપણા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ, બરાબર. તો આપણી આ પરંપરા છે કે આ બધાને આપણે મુક્ત આત્મા કહી શકીએ. એ લોકો ગોલકા ધામમાં અત્યારે પણ છે. આપણા પ્રભુપાદ આપણને એવું કહેતા હતા કે તમને હું કહું એટલું કરો ને, બરાબર. અને ભગવાન એમ કે તમને ગોલોકા ધામમાં તમને હું નહીં લઈ જાઉં. અથવા તો જય વિજય તમને આપણે દ્વારપાળ રોકે કે ભાઈ તમે તો લાયક નથી, તમે તો 16 માળા કરતા હતા, પણ મને ખબર છે તમે કેમ કરતા હતા. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. આ સાડી બહુ સરસ છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. આજે શું જમવાનું બનાવવાનું છે? હરે કૃષ્ણ. આપણે આમ કરીએ છીએ માળા, બરાબર. તો જય વિજય શું કહેશે કે હા તમે 16 માળા કરતા હતા, પણ ખબર છે તમે કેવી રીતે કરતા હતા, તમે લાયક નથી. તો પ્રભુપાદ એમ કે છે કે હું તમને પાછલા બારણેથી લઈ જઈશ ભગવાનના ધામમાં. તો આવું કોઈ ક્યારે કે? એમને ધામ જોયું હોય ત્યારે કહી શકે ને. તો કોઈ શંકા નથી કે એ લોકો ભગવાનના ધામમાં છે ને આપણને લઈ જશે. તો આ બધા મુક્ત આત્મા કહેવાય.
અને આપણા પ્રભુપાદને તો આપણે 27 અવતાર કહીએ છીએ ભગવાનના, બરાબર. તો એટલા માટે અહીંયા ભગવાન શું કહે છે કે તારે પણ તેમના પગલે, એટલે કોના પગલે? એવમ આત્મા કૃતમ કર્મ પૂર્વે રપુ મુમુક્ષુભિ, બરાબર. કુરુ કર્મેવ તસ્માत् તત્વમ પૂર્વે પૂર્વતરમ કૃતમ, કે જે મુક્તાત્માઓએ મારા કર્મને જાણ્યા છે, મારા જન્મને જાણ્યા છે, તેમના પગલે ચાલીને તારે કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તો આ શ્લોક જો આપણે સમજી જઈએ ને, તો આપણે કોના કર્તવ્યના, આપણે કેવું કર્તવ્ય કરવું જોઈએ એ આપણને ખબર પડે કે જે મુક્તાત્મા છે એ લોકોએ ખરેખર ભગવાનને જાણ્યા છે. તો એ લોકોએ જાણ્યા તો આ લખ્યું ને, બરાબર. પ્રભુપાદ જે ભગવદ ગીતા લખી છે તો એમાં આપણને દરેક જગ્યાએ ભગવાન કોણ છે, ભગવાન કોણ છે આપણને કહે છે, વારંવાર કહે છે, બરાબર. તો એમને ખબર છે કે ભગવાન કોણ છે એટલે લખે છે. તો એટલા માટે આપણે એમના પગલે ચાલીશું તો જરૂરથી આપણે ભગવદ ધામ જઈશું. આ પણ શ્લોક આપણને, આ આખો અધ્યાય છે એટલો બધો સરસ છે, બહુ ટાઈમ થઈ ગયો, હવે આપણે કાલે લેશું, બરાબર. તો આપણે આ બીજા શ્લોક પાછળ લેશું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.